चिन्तासक्रानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि गुरुन् यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिः सथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदयेम। દંડવત પ્રણામ જીજી. હા, હું હાલોલથી ગીતા બોલું છું. શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંદ છે સર્ગ લીલા. અધ્યાય છે 11મો એકાદશ અધ્યાય. કાલના સ્થૂળ સૂક્ષ્મનું વર્ણન. એમાં પહેલા શ્લોકમાં આપણે પરમાણુનું લક્ષણ જોયું, બીજામાં પરમ મહાનનું લક્ષણ જોયું, ત્રીજા શ્લોકમાં પરમ મહાનનું લક્ષણ, બીજામાં પરમ મહાનનું જોયું, ત્રીજા શ્લોકમાં એ જે પરમાણુ અને પરમ મહાન જે છે એના સંબંધવાળા કાલનું લક્ષણ ત્રીજા શ્લોકમાં કહે છે. પાંચમામાં જે કાલનું નિરૂપણ ચોથામાં કરી અને હવે મધ્યના કાલનું નિરૂપણ પાંચમા શ્લોકમાં કરી. ચોથા શ્લોકમાં છે તે શબ્દથી નિરૂપણ કર્યું કાલનું. અને એવી રીતે એટલે અહીંયા જે કાલ છે એને 3 શ્રેણુનો થાય છે, તેને ત્રુટિ કહે છે. તે વેદનો તો 100મો ભાગ છે, તે 3ને તો લવ કહે છે છઠ્ઠા શ્લોકમાં. સાતમામાં એ 3 લવને નિમેષ કહે છે અને એને 3 ક્ષણ મનાયેલો છે અને 5 ક્ષણને કાષ્ઠા જાણે છે. તે કાષ્ઠા 15 લઘુ કહેવાય છે. 15 લઘુ નાડિકા મનાયેલ છે. તે નાડિકા 2નું મુહૂર્ત, 6 અથવા 7નો મનુષ્યનો પ્રહર અથવા યામ થાય છે. 8મા શ્લોકમાં કહ્યું. હવે 9મા શ્લોકમાં તે નાડિકા જાણવા માટે એનું માપ કહે છે 9મા શ્લોકમાં. અને 10મા શ્લોકમાં નાડિકાનું માપ, 9મામાં નાડિકાનું માપ કહીને હવે 10મા શ્લોકમાં કાલના માપ કહે છે. 10, 11, 12, 13માં કાલનું માપ કહ્યું. હવે એ પ્રમાણે કાલનું નિરૂપણ કરીને નીચેના શ્લોકમાં એટલે કે 13મા શ્લોકમાં ઉપસંહાર કર્યો. અને 14મા શ્લોકમાં તે વર્ષના હર કોઈ નિમિત્તથી 5 નામો છે, એટલે સંવત્સર, પરિવત્સર, ઈલાવત્સર, અનુવત્સર ને વત્સરે, એ 5 નામો કહ્યા. અને એવી રીતે 15મા શ્લોકમાં કાલના 3 ભેદ જણાવીને તેની ઉપાસના કરવાનું નીચેના શ્લોકમાં કહ્યું. એટલે કે 15મા શ્લોકમાં એ કાલના 3 જે ભેદ બતાયા એની ઉપાસના કરવાનું કહ્યું. હવે 16મા શ્લોકમાં 16મો શ્લોક રજૂ કરું છું. જે એવી રીતે 3 પ્રકારના કાલનું નિરૂપણ કરીને મૈત્રેય શાંત રહ્યો ત્યારે તેણે જે સિદ્ધ કર્યું તે આયુષ્ય જણાવનારું છે એમ કહીને વધારે પૂછવા વિદુર નીચેના શ્લોકથી પ્રશ્ન કરે છે. એવી રીતે 3 પ્રકારના કાલનું એટલે કે મનુષ્યનો, દેવનો અને પિતૃઓનો જે કાલ છે એ 3 પ્રકારના કાલનું નિરૂપણ કર્યું. અને એ નિરૂપણ કરીને મૈત્રેયજી શાંત રહ્યા. ત્યારે તેણે જે સિદ્ધ કર્યું તે આયુષ્ય જણાવનારું છે એમ કહી અને વધારે પૂછવા વિદુર નીચેના શ્લોકથી પ્રશ્ન કરે છે. હવે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે નિરૂપ્ય વિશેષમ એક શબ્દ છે અને એવું પુરુષોત્તમજી કહે છે. અને નિરૂપ્ય અને વિશેષમ એ શબ્દો છૂટા લઈ અર્થ કરેલો છે કારણ કે તે વધારે યોગ્ય લાગે છે. જે મારો અવાજ આવે છે? હા, આવે છે. હા. વિદુર્વાચ પિતૃદેવ મનુષ્યાણામ આયુઃ પરમિદમ સ્મૃતમ પરેશામ ગતિમ અચક્ષ્વ
ये स्युः कल्पाद्वहि हि विदः। શ્લોકાર્થ આ પિતૃઓ દેવો અને મનુષ્યોનું મોટામાં મોટું આયુષ્ય કહેલું છે. બીજાઓ જે જ્ઞાનીઓ હોય કલ્પની બહાર જીવે છે તેઓની ગતિ કહો. સુબોધિનીજી, આ ઉપર 2 નંબરની ફૂટનોટ છે. આ એટલે કે વર્ષોની ગણતરીથી ગણેલું 100 વર્ષનું એમ નાનુભાઈ કે છે, અને પુરુષોત્તમજી એમ કે છે કે આ એટલે કે વર્ષોની ગણતરીથી ગણેલું પિતૃઓ દેવો અને મનુષ્યોનું આયુષ્ય. આયુષ્ય એટલે આયુષ્યનું માપ. મોટામાં મોટું એટલે પૂરેપૂરું. બીજા કલ્પમાં રહેનારાઓ જેઓ એક કલ્પમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં કલ્પ પૂરો થાય ત્યાર પછી પણ જીવતા હોય છે તેઓની ગતિ એટલે કે તેમના રાત્રિ દિવસની વ્યવસ્થા અથવા તેઓની ત્યાં કૃતિ કહો. ત્યાંમાં 3 નંબરની ફૂટનોટ છે. ત્યાં એટલે કે કલ્પરૂપ રાત્રિ દિવસમાં એની કૃતિ કહો એમ વિદુરજી મૈત્રેયજીને કહી રહ્યા છે કે હવે મને આ કલ્પના ગતિ અને માપ કહો એમ. આગળ સુબોધિનીજી, કેટલાક કલ્પના અંત સુધી જ રહે છે, તેમનું કલ્પ સુધીનું જ આયુષ્ય હોય છે. એટલે કે કેટલાક તો કલ્પના અંત સુધી જીવતા હોય છે પણ એમનું કલ્પ સુધીનું જ આયુષ્ય હોય છે. તેથી પણ અધિક જેઓ કલ્પની બહાર જીવે છે તેઓની ગતિ કહો. એટલે કે આ તો બધા છે જ કે એ અધિક છે અને એઓ કલ્પની બહાર પણ જીવે છે પણ તેઓની ગતિ કહો. એટલે કે જીવવાનું કારણ જ્ઞાનીઓ શબ્દથી કહેલું છે. એટલે કે એ જે એમની કલ્પની બહાર જે જીવી રહ્યા છે એ જ્ઞાનીઓ શબ્દથી એમનું જીવવાનું કારણ કહો એમ કહ્યું. આગળ સુબોધિનીજી, અને જ્ઞાનીઓ જ ઘણા કલ્પો સુધી જીવનારા હોય છે. એટલે કે જે જ્ઞાની હોય છે એ જ ઘણા કલ્પો સુધી જીવે છે. એ 16મો શ્લોક સંપન્ન થયો. જે એક જ ખાલી આ જે 2 શબ્દ છૂટા લઈને અર્થ કર્યો ને 1 નંબરની ફૂટનોટમાં, તો શ્રી પુરુષોત્તમજી જે નિરૂપ્ય વિશેષમ એક શબ્દ છે એ વાક્ય એ શબ્દને લઈને જો અર્થ કરે તો પછી વાક્ય રચના શું થાય? આ હર સમયે આવી રીતે ઘણી વખત આવે છે ને, તો આ એક મનમાં રહ્યા કરે છે કે તો પછી એનો અર્થ શું થતો હશે? નિરૂપ્ય એ તો લેપ પ્રત્યયાંત છે એટલે નિરૂપણ કરીને આમ છૂટું થયું. તો એમણે આ રીતે અર્થ કરેલો છે, નિરૂપણ કરીને વધારે, વિશેષમ એટલે વધારે એવો અર્થ એનો કરેલો છે. એટલે મૂળમાં જે વચન છે એ આયુ પ્રતિપાદકત્વેન તદુપપાદિતમ નિરૂપ્ય વિશેષમ પૃષ્ટુમ આહ. તો આયુ પ્રતિપાદકત્વેન તદુપપાદિતમ નિરૂપ્ય વિશેષમ પૃષ્ટુમ આહ. આવો પદચ્છેદ નાનુભાઈએ કરેલો છે, જેનો અર્થ એમણે આ રીતે કરેલો છે કે આયુષ્ય જણાવનારું છે એમ કહીને નિરૂપ્ય પછી વિશેષમ પૃષ્ટુમ વધારે પૂછવા નીચેના શ્લોકથી પ્રશ્ન કરે છે. તો આ નિરૂપ્ય અને વિશેષમને જુદું જુદું માનીને કરેલું છે. અને પુરુષોત્તમજીનો અભિપ્રાય એવો છે કે નિરૂપ્ય વિશેષમ એટલે જેનું નિરૂપણ કરવાનું કરેલું છે એનું વિશેષ. એટલો ભેદ છે. કરો આગળ. આગળ કરો. હા જી. 17મા શ્લોકની સ્થાનિકા છે. મૈત્રેય તે કહે તે માટે તેને જ્ઞાન હોવાનું નીચેના શ્લોકથી સિદ્ધ કરે છે. એટલે કે મૈત્રેય જે કલ્પની બહાર જે જીવે છે એઓની ગતિ કહો એ કહેવા માટે તેને જ્ઞાન હોવાનું, એટલે કે મૈત્રેયજીને જ્ઞાન હોવાનું નીચેના શ્લોકથી સિદ્ધ કરે છે.
ભગવાન વેદ કાલસ્ય ગતિમ ભગવતો નनु વિશ્વમ વિચક્ષતે ધીરા યોગરાધેન ચક્ષુષા. શ્લોકાર્થ. ભગવાન કાલની ગતિ આપ ખરેખર જાણો છો. ધીર પુરુષો યોગથી પ્રાપ્ત કરેલ ચક્ષુથી વિશ્વને જુએ છે. એટલે કે ભગવાન કાલની ગતિ આપ એટલે કે મૈત્રેયજી આપ ખરેખર જાણો છો. ધીર પુરુષો યોગથી પ્રાપ્ત કરેલ ચક્ષુથી વિશ્વને જુએ છે. સુબોધિનીજી. આપ ભગવાન છો કારણ કે ભગવાનની કૃપાથી તેવા ભગવાન થયા છો. એટલે કે ભગવાનની કૃપાથી જ આપ ભગવાન થયા છો. એટલે વિદુરજી મૈત્રેયજીને કહે છે કે આપ ભગવાન થયા છો અને ભગવાનમાં શ્રદ્ધા વાળા છો. તેથી જ આપ ભગવાન કાલની ગતિ જાણો છો. એટલે કે મૈત્રેયજી આપ કાલની ગતિ જાણો છો એમ વિદુરજી કહી રહ્યા છે. કારણ કે તે ભગવાન પોતાના સ્વરૂપને જાણે છે. વળી સંસારનું દુઃખ સહન કરનાર યોગમાં પ્રવીણ થયેલા ધીર પુરુષો આખાએ જ વિશ્વને યોગથી પ્રાપ્ત કરેલ ચક્ષુથી જુએ છે. એટલે કે જેને યોગથી જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે વિશ્વનું, એ ચક્ષુથી એ યોગને જુએ છે. યોગ પ્રાપ્ત કરેલ ચક્ષુથી એ જુએ છે. એટલે કે સંસારનું જે દુઃખ સહન કરનાર યોગમાં જે પ્રવીણ છે, હોશિયાર છે, એ હોશિયાર થયેલા છે એ ધીર પુરુષો આખા વિશ્વને યોગથી પ્રાપ્ત કરેલા ચક્ષુથી જુએ છે. તેથી તેઓ યોગથી ઉત્પન્ન થયેલા ગુણથી અને જ્ઞાનથી જાણે છે. એટલે કે યોગથી જેમણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ઉત્તમ ગુણ પ્રાપ્ત કર્યા છે એ જ આ યોગથી ઉત્પન્ન થયેલા એને જ્ઞાનને જાણે છે. જ્ઞાનમાં સંદેહ રહેતો નથી એમ જણાવવા ચક્ષુથી શબ્દ યોજેલ છે. એટલે કે જે જ્ઞાનમાં એમને જરા પણ સંદેહ નથી એવું જણાવવા ચક્ષુ, મૂળમાં ચક્ષુ શબ્દ કહ્યું છે. ચક્ષુષા એ ચક્ષુ શબ્દ યોજેલો છે. ચક્ષુ યોગથી પ્રાપ્ત કરેલ હોવાથી તે ભ્રમ ઉત્પન્ન કરતું નથી. એટલે કે જે જ્ઞાન ચક્ષુથી પ્રાપ્ત કરેલું છે એ ભ્રમ ઉત્પન્ન કરનારું થતું નથી. પણ જે મને આ ચક્ષુથી જે જ્ઞાન થાય છે એ નથી સ્ફુટ થતું. શ્લોક સંપન્ન થાય છે. કોઈને કરવું હોય સમાધાન તો ધીર પુરુષો યોગથી પ્રાપ્ત કરેલ ચક્ષુથી વિશ્વને જુએ છે. આ મૂળમાં છે શ્લોક. એટલે યોગ જ દ્રષ્ટિ. યોગ સાધના કરી અને જેમણે દૃષ્ટિ કેળવી હોય એની દૃષ્ટિ સાધારણ મનુષ્યોની દૃષ્ટિ કરતા વધારે તીક્ષ્ણ હોય, દૂરગામી હોય. એ માટે કહી રહ્યા છે કે યોગ રાધેન ચક્ષુષા. તો એમને ભ્રમ ઉત્પન્ન કરતું નથી એ કયા અર્થમાં કહ્યું છે? યોગથી પ્રાપ્ત કરેલ હોવાથી તે ભ્રમ ઉત્પન્ન કરતું નથી. ઠીક છે ને, તો આપણા જેવાની દ્રષ્ટિ છે એ ભ્રમિત થઈ શકે છે, પરંતુ યોગથી પ્રાપ્ત કરેલ ચક્ષુ છે તો એ ભ્રમિત નથી થતા. મને એવું એ જ કહ્યું હતું કે સાક્ષાત્કાર જ્ઞાન થયું, જ્ઞાનનું સાક્ષાત્કારી જ્ઞાન થયું આ યોગ વડે. બસ મને કેવું હતું ને એટલે મેં કર્યું હતું. એટલે સાક્ષાત્કારી જ્ઞાન કહેવાય ને, આમ બધા જ્ઞાનોમાં સમજ આવે એક, પણ આ તો ચક્ષુથી એને સાક્ષાત્કાર કર્યો છે જ્ઞાન જે છે એનું. એવી રીતે હું સમજી તો બરોબર છે ને? આપે કહ્યું બરોબર છે. હા ભલે. આગળ 18મા શ્લોકની ઇથ્થાનિકા છે. જેમ ક્ષણ વિકેરેથી આપણા દિવસની ગણના થાય છે તેમ
યુગોથી તેઓના દિવસની ગણના થતી હોવાથી નીચેના શ્લોકમાં કૃત વગેરે યુગોનું સ્વરૂપ કહે છે. હવે જેને ક્ષણ વગેરેથી આપણા દિવસની ગણના થાય છે, એટલે કે મૈત્રેયજી જેવા જે છે એને ક્ષણ વગેરેથી પણ દિવસની ગણના કરી શકે છે, તેમ યુગોથી તેઓના દિવસની ગણના પણ થતી હોવાથી નીચેના શ્લોકમાં કૃત વગેરે યુગોનું સ્વરૂપ કહે છે. મૈત્રેય ઉવાચ કૃતમ ત્રેતા દ્વાપરમ ચ કલિશ્ચેતિ. હા હા ભલે. એક મિનિટ જરા આગળના પેલામાં પ્રશ્ન હતો ને એટલે મેં હેન્ડ રેઝ કર્યો હતો. જે અહીંયા 16મા શ્લોકમાં એમ કહ્યું ને કે આવા જ્ઞાનીઓ તો ઉપર છે, મતલબ કે ભૂર્ભુવ અને સ્વરથી ઉપર છે. તો અહીંયા એમ કહ્યું કે આ જ્ઞાનીઓને સંસારનું દુઃખ સહન કરનાર યોગમાં પ્રવીણ થયેલા ધીર પુરુષો આખા એ વિશ્વને યોગથી પ્રાપ્ત કરેલ ચક્ષુથી જુએ છે. તો અહીંયા સંસારનું દુઃખ એ લોકોને કેમ થાય? જો એ આવી રીતે જ્ઞાની હોય અને ઉપર ભૂર્ભુવ સ્વથી ઉપર હોય તો પછી એમને દુઃખ કેવી રીતે થાય સંસારનું? એ જરા પ્રશ્ન થયો. જુઓ શું વિષય છે. ભૂર્ભુવ સ્વથી ઉપર હોય એમ એ ક્યાં આવ્યું? અહીંયા એમ કહ્યું ને કે કલ્પને એટલે એક કલ્પમાં ઉત્પન્ન થયેલા હોવા છતાં કલ્પ પૂરો થાય ત્યાર સુધી પણ જીવતા હોય છે. તેઓની ગતિ એટલે તેમના રાત્રિ દિવસની વ્યવસ્થા અથવા તેઓની ત્યાં કૃતિ કહો એવું કીધું. એમને પ્રશ્ન કર્યો કેટલાક કલ્પના અંત સુધી જ રહે છે. એટલે મને એવું થયું કે અહીંયા આગળ આવી રીતે ઉપર મતલબ જ્ઞાની છે તો અહીંયા આગળ આ પૃથ્વી લોક ઉપર કે નથી, તો પછી એ લોકોને દુઃખ સહન કરનાર યોગ દુઃખ કેમ સહન કરવું પડે એવો પ્રશ્ન થયો જરા. કરો સમાધાન. જે કોઈ ઋષિ મુનિ છે, કોઈ બી હોય કે મોટા મહાન સંત હોય, કોઈ બી હોય, તો સંસારનું દુઃખ તો એમને સહન કરવું જ પડશે ને, કેમ કે એ ભગવાન છે એ પોતાના સ્વરૂપને તો જાણે જ છે અને એના કાળની ગતિને પણ જાણે છે. ધારો કે મૈત્રેયજી છે તો એ પોતાના એ કાળની ગતિને પણ જાણે છે અને ભગવાનના સ્વરૂપને પણ જાણે છે, તો એને સંસારનું દુઃખ તો પણ એને સહન તો કરવું જ પડે છે ને. સંસારમાં રહીને તો આ બધા યોગીઓ યોગ સાધના કરતા હોય છે ને, એ મને એવું સમજાય છે. જે હા જી એ તો બરાબર, પણ કલ્પથી પર છે ને એટલા માટે આ થયું મને પ્રશ્ન. એ તો બરાબર, શરૂઆતમાં કદાચ એમને સંસારનું દુઃખ લાગ્યું પણ હોય પરંતુ પછી ન લાગ્યું હોય એવું રીતે સમજાય. વિદુરજી એમને ધીર કહી રહ્યા છે. યોગ સાધના કરનારો છે ને ધૈર્ય તો અપેક્ષિત છે જ, અને વિશ્વ તો છે એના સામે કેટલાય પ્રલયો ચાલી રહ્યા છે, કેટલાય યુગો બદલી રહ્યા છે. એક કલ્પ છે એ 1000 ચતુર્યુગી છે. કદાચ પોતે હંતા મમતા રહિત હોય પરંતુ જગતનું આ જાતનું આવર્તન એના સામે નિરંતર થયા કરતું હોય, પોતે પણ એમાં રહેતા હોય, ધૈર્ય હોય તો ટકી શકે. જી 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 હા થયું સ્પષ્ટ. સુંદર. હા પ્રણામ જી. મૈત્રેય ઉવાચ કૃતમ ત્રેતા દ્વાપરમ ચ કલિશ્ચેતિ ચતુર્યુગમ દિવ્યૈઃ દ્વાદશભિઃ વર્ષૈઃ સાવધાનમ નિરૂપિતમ. કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એ 4 યુગો તેમની વચ્ચેના સમય સાથે દેવોના 12,000 વર્ષોના કહેલા છે.
સુબોધિનીજી, અમુક કાળનું નામ કંઈક કૃત એવું છે, એટલે કે કોઈ કાળનું નામ કૃત એટલે કે એને સતયુગ એવું છે. તે સમયમાં એટલે કે સતયુગના સમયમાં કાલે જે કરવાનું છે અથવા તેનો ઉપાય જે કરવાનો છે તે કરેલ જ છે. એટલે કે સતયુગમાં જે કાલે કરવાનું છે તે તો એનો ઉપાય કરેલો જ છે. તે યુગમાં ઉત્પન્ન થયેલાઓને કરવાનું કઈ બાકી રહેતું નથી. એટલે કે સતયુગમાં જે કઈ ધર્મ કે કર્મ જે કઈ કરે છે એને કંઈક કરવાનું બાકી રહેતું નથી. ત્રેતા એટલે કે ત્રીજા ભાગનું કરવાનું રહે તે માટે. એટલે કે દ્વાપરમાં તો કૃતયુગમાં તો બધા જ ધર્મ અને કર્મો થાય છે જેમાં કઈ ને કઈ બાકી રહેતું નથી કરવાનું, પણ તે ત્રેતા વગેરે એટલે કે ત્રીજા ભાગનું કરવાનું રહે છે. એટલે કે ત્રીજા ભાગનું એને કર્મ કરવાનું રહે છે કે ધર્મ કરવાનું રહે છે. દ્વાપર એટલે કે 2 ભાગનું કરવાનું રહે તે. એટલે કે દ્વાપર યુગ જ્યારે આવે ત્યારે એને 2 ભાગનું ધર્મ કરવાનું રહે તે. કલી એટલે કે કજિયો એટલે કે કલી છે એ કજિયો કરાવનાર છે. બધું વિવાદનું સ્થાન રહે, કાંઈ પણ નક્કી થયેલ ન હોય એવો અર્થ છે. એટલે કે આ બધું વિવાદનું સ્થાન રહે એટલે કે કજિયામાં તો કલિકાલમાં તો વિવાદનું સ્થાન રહે જ, એમાં કોઈ નક્કી કરેલું હોતું નથી એવો અર્થ છે. તેથી જ આગળ સુબોધિનીજી, તેથી જ જે 4 સ્તોમ છે તે ખરેખર કૃત છે. સ્તોમથી જે શું લેવાનું છે પછી આપ સ્પષ્ટ કરજો. 4 સ્તોમ યજ્ઞ, હા, એટલે કે જે 4 યજ્ઞ કરવાના છે તે ખરેખર કૃત છે. એટલે કૃત છે એટલે કે સતયુગ છે. હવે જે 5 સ્તોમ છે તે કલી છે. એ 5 સ્તોમનું પણ નહીં સમજાયું. યજ્ઞ 5 યજ્ઞ કરવાના છે. હા, અગ્નિહોત્ર 10 પૂર્ણમાસી લેવાશે જે એ પછી જોશું. આ તો આ વચન જે 2 છે એને સમજવાના છે. હા, હવે જે 5 સ્તોમ છે તે કલી છે. એમ શ્રુતિમાં કલી 5 હોવાની દ્રષ્ટિની નિંદા કરેલી છે. એટલે કે શ્રુતિમાં કલી 5 એટલે કહ્યું છે ને કે આગળ હવે જે 5 સ્તોમ છે તે કલી છે એ શ્રુતિ વચન છે. એ કલી 5 હોવાની દ્રષ્ટિની નિંદા કરેલી છે. ત્રિવૃત્ત એટલે કે 15, 17, ત્રિવૃત્ત 15, 17 અને 21 એવા 4 જ સ્તોમ છે. તે જ 4 વર્ણો ઉત્પન્ન કરેલા છે. તેથી તેમનામાં કોઈ વિવાદ નથી. એટલે કે આ જે 4 વર્ણો ઉત્પન્ન કરેલા છે એમાં કોઈ પણ વિવાદ નથી. 5 સ્તોમની દ્રષ્ટિની તો કલી શબ્દથી નિંદા કરેલી છે. 5 સ્તોમની દ્રષ્ટિની તો કલી શબ્દથી નિંદા કરેલી છે. જેના 27નો અંદર સમાવેશ કરે છે વગેરેથી જણાવેલ 6 સ્તોમની દ્રષ્ટિ તો નિંદિત નથી. તેથી કલી નિંદિત ગુણવાળો છે. અહીંયા કલીને નિંદિત ગુણવાળો કહ્યો છે. અને જે 27ની અંદર જેનો સમાવેશ છે અને 5 સ્તોમની અંદર 5 સ્તોમમાં તો કલીની નિંદા કરી છે, પણ જે 27ની અંદર જે સમાવેશ કરેલો છે એ સ્તોમની નિંદા નથી કરી. એમ જે કાળમાં તે કલ્પમાં રહેનારાઓ બધું કરી શકે. એટલે કે જે કાળમાં તે કલ્પમાં રહેનારાઓ એટલે કે આ જે 6 ને 27 જે કહ્યા છે એમાં એ કલ્પમાં રહેનારાઓ બધું કરી શકે. એટલે કે કૃતયુગ હોય તો બધા જ બધું કરી શકે એમ, અને તે સફળ થાય. એટલે કે કૃતયુગમાં જે ધર્મ કર્યો હોય એ સફળ થાય. તે અમુક ઘડી જેવો કાળ કૃત શબ્દથી જ ઓળખાય છે. એટલે અહીંયા જે અમૃત ઘડી જેવો જે કાળ છે એમાં કૃત શબ્દથી ઓળખાય છે. પણ જે 20 ઘડી જેવો નિંદાયેલો છે તે કલી, જેમાં કજિયો જ હોય છે પણ કઈ પ્રયોજન ફળતું નથી. એટલે કે કલીમાં કોઈ પણ તમે ધર્મ કરો કે કોઈ કર્મ કરો એનું કોઈ ફળ મળતું નથી. આ 4 મળીને ચતુર્યુગ એમ કહેવાય છે. એટલે કે કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલિયુગ એ 4 મળીને ચતુર્યુગ એમ કહેવાય છે. ઉત્તરાર્ધમાં તેઓનો સમય કહેલો છે. 12 વર્ષોના એમાં 1000
એમ વસ્તુતઃ કહેલું છે, કારણ કે દેવોના વર્ષો નાની સંખ્યાથી ગણવા યોગ્ય હોતા નથી. એટલે કે જે દેવો છે એમના વર્ષો કોઈ નાની સંખ્યાથી ગણાય નહીં, પણ એને હજારોની સંખ્યાથી જ ગણવા યોગ્ય છે. 1000ની સંખ્યા મોટામાં મોટી હદ છે, તેથી 1000ની સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે કે 1000ની સંખ્યા જ મોટામાં મોટી છે, એનાથી તો એ જ ગણવા યોગ્ય, એટલે કે 1000ની સંખ્યા યોગ્ય છે ગણવી. દેવના શબ્દથી 100ની સંખ્યા પણ પ્રાપ્ત થાય, એટલે કે જે દેવ છે એના શબ્દથી તો 100ની સંખ્યા પણ પ્રાપ્ત થાય, પણ જેઓમાં સંદેહ હોય તેઓનો બાકીના વાક્ય પ્રમાણે અર્થ કરવો એ નિયમ પ્રમાણે 1000 ગણાયેલા છે. એ શ્લોક 19 એવું પછીનું વાક્ય હોવાથી 1000ની સંખ્યા જ પ્રાપ્ત થાય છે. એટલે કે શ્લોક 19માં કહ્યું કે કૃત વગેરેમાં અનુક્રમે 4, 3, 2, 1 1000 દિવસના વર્ષોની સંખ્યા કરેલી છે, અને તેથી બમણી 100 વર્ષ એટલે કે સંધ્યા અને સંધ્યાંશના છે. એમ અહીંયા સંખ્યાની ગણતરી 19મા શ્લોકમાં કરી છે. દેવોના 12000 વર્ષોનું તેમની વચ્ચેના સમય સાથે ચતુર્યુગ કહેલું છે. અવધાનમ એટલે કે વચ્ચેનો સમય, અવધાનમ એટલે કે જે વચ્ચેનો, એટલે કે બે કાળ વચ્ચેનો સમય. સંધૌ એટલે કે સંધિમાં, ભવા એટલે કે ઉત્પન્ન થયેલી હોય તે સંધ્યા, એટલે કે સંધિ કાળમાં જે ઉત્પન્ન થયેલી હોય એ સંધ્યા વગેરેનો સમય થાય કે તરત જ જે સમય હોય તે સંધ્યા. સંધ્યાંશ જેમ ઘંટાનો અવાજ કરવામાં આવે ત્યારે પાછળનો રણકાર થાય તેમ કાર્ય ઓછું કરનારો છે. એટલે કે સંધ્યાંશમાં જે કંઈ પણ કાર્ય કરવામાં આવે છે એનું એ ઓછું કાર્ય કરનારો છે. જે કંઈ ધર્મ કરવામાં આવે તે ઓછું કાર્ય કરનારો છે. તેઓની મધ્યનો સમય યુગ છે. એટલે કે એની એટલે કે જે સંધ્યા અને સંધ્યાંશ એનો વચ્ચેનો સમય છે એ યુગ છે. સંધ્યા અને સંધ્યાંશને યુગની સાથે સંબંધ હોવાથી, બંનેનો સંબંધ હોવાને લીધે સમુદાય અને યોગ શક્તિથી તે સમય યુગ છે એવો નિશ્ચય થાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. યોગ સંબંધ શબ્દનો રૂઢિ પ્રમાણે અર્થ લેતા સંધ્યાની વ્યુત્પત્તિ કહી તે પ્રમાણે અર્થ લેતા એવો અર્થ છે. અહીંયા સંધ્યા અને સંધ્યાંશની વચ્ચેનો અહીંયા ડિફરન્સ સમજાયો કે સંધ્યાની વ્યુત્પત્તિ કહીને તે પ્રમાણે અર્થ લેતા એવો અર્થ છે. એટલે અહીંયા જે બપોર અને રાત્રિ એ વચ્ચેનો જે સમય છે એને સંધ્યા કહે, અને સંધવ એટલે કે વાત, એટલે સંધ્યા યૌગિક છે. એવી રીતે મને જે સમજાય છે આગળ જે આપ કરાવજો. અને અહીંયા વચ્ચેના તો 4-5 લીટી તો બિલકુલ સમજાઈ નથી, મેં પારાયણ જ કર્યું છે. કઈ હોય પૂછવું જ બસ. અહીંયા જે કહ્યું ને, આ સ્તોમ પછીનું જે વાક્ય આવ્યું ને કે ત્રિવૃત્ત 15, 17 અને 21 એવા 4 જ સ્તોમ છે, તે જ 4 વર્ણો ઉત્પન્ન કરેલા છે એ નહીં સમજાયું. અને ત્યાર પછીનું 2 કોઈને કરવું હોય સમાધાન તો. પ્રણામ છે. મને પણ આ જ પ્રશ્ન છે, એની સાથે આગળનો પણ જોડાયેલો છે કે 27નો અંદર સમાવેશ કરે છે, એટલે 5 સ્તોમ નિંદિત છે અને પછી પાછું કહ્યું છે કે 6 સ્તોમની દ્રષ્ટિ તો નિંદિત નથી, એટલે આ નથી સમજાયું છે. પ્રણામ છે. બીજું કઈ સમજવાનું નથી, ખાલી આમાં કલહ શું છે કે વિવાદ શું છે એનું ઉદાહરણ આપેલું છે. 4, 5 કે 6 કે 15 કે 21 આ બધી સંખ્યાઓ પ્રાપ્ત થાય છે, એમાં કલીને 5 નિંદિત તરીકે કહેલો છે. તો એનું કારણ એ છે કે ત્યાં બધું સંદિગ્ધ છે, વિવાદગ્રસ્ત છે. કોઈ વસ્તુનો કંઈ પણ નિર્ણય કોઈ કરી શકે એમ નથી, એવો કલીનો સ્વભાવ છે. એના માટે આ ઉદાહરણ આપેલું છે. અને તો પછી અહીંયા કહ્યું કે
હા, કે 4 જ સ્તોમ છે અને પછી નીચે એવું કીધું કે જેના 27 નો અંદર સમાવેશ વગેરેથી જણાવેલ 6 સ્તોમની દ્રષ્ટિ તો નિંદિત નથી. તો 6 સ્તોમ છે કે 4 જ છે એ અહીંયા એમાં સમજ ના પડી. હા, એટલે જ તો કહ્યું કે આ કલી છે. એના માટે તો આ ઉદાહરણ આપ્યું છે કે કઈ નિર્ધારિત નથી, બધું વિવાદાસ્પદ છે. હા હા તો એ બરોબર છે, સમજમાં આવી જાય તો સમસ્યા છે. હા, અને નીચે જે કહ્યું ને કે 1000ની સંખ્યા મોટા મોટી હદ છે તેથી 1000ની સંખ્યા પ્રાપ્ત થાય છે. પછી એવું કહ્યું કે દેવના શબ્દથી 100ની સંખ્યા પણ પ્રાપ્ત થાય. તો આ 100ની સંખ્યા પણ પ્રાપ્ત થાય એ ન સમજાયું. જે પ્રણામ અહીંયા શું સમજવાનું, દિવ્ય દ્વાદશભિઃ વર્ષૈ એમ જે કહ્યું છે, તો દિવ્ય વર્ષનો મતલબ શું, 100 કે 1000, એનો આ વિચાર કર્યો છે. એટલે દિવ્ય 1000 શબ્દ એ સમજાયું, પણ પછી પાછું 100ની સંખ્યા પણ પ્રાપ્ત થાય એટલે એ કેવી રીતે સમજવાનું? કોઈ એમ કહે કે દિવ્ય એટલે 100 એમ. ઓકે, એટલે બંને રીતે દિવ્ય મીનિંગ. અચ્છા, ઓકે. અને પછી અહીંયા 409 પેજ ઉપર જે કહ્યું ને કે ત્યારે પાછળનો રણકાર થાય તેમ કાર્ય ઓછું કરનારો છે. એટલે સંધ્યા સમય જ્યારે આવે છે યુગની, ત્યારે અહીંયા જે આ પહેલા જે કહ્યું હતું કે ત્રેતા એટલે ત્રીજા ભાગનું અને દ્વાપર એટલે 2 ભાગનું, તો ત્રીજા ભાગનું જે ત્રેતાના અંતમાં છે એ ઓછું થતું થતું દ્વાપરમાં 2 ભાગનું થઈ જશે, એવી રીતે કાર્ય ઓછું કરનારો છે એવું સમજવાનું છે. સંધ્યાનો અંશ છે એના માટે આ કહેવાયું છે ને, યુગની વાત નથી કહેવામાં આવી. તો પછી કાર્ય ઓછું કરનારો છે એટલે શું સમજવાનું છે? કરો સમાધાન ગીતા. હા, એટલે બિલાબેન અહીંયા એવું કહ્યું ને કે અહીંયા આગળથી જોડું છું, અવધાનમ એટલે કે વચ્ચેનો સમય, એટલે કે દિવસ અને રાત્રિ વચ્ચેનો સમય. સંધવ એ સંધિમાં ભવાય, એટલે કે ઉત્પન્ન થયેલા હોય તે સંધ્યા, અને એ વચ્ચેનો જે સમય થાય કે તરત જ જે સમય હોય તે સંધ્યા કહેવાય. સંધ્યાને અહીંયા કરી દીધી સ્પષ્ટ. પછી સંધ્યા એટલે કે દિવસ અને રાત્રિ એ બેની વચ્ચેનો જે સમય હોય ને એને સંધ્યા કહેવાય. પછી અહીંયા સંધ્યાંશને સમજાવે છે કે સંધ્યાંશ જેમ ઘંટાનો અવાજ કરવામાં આવ્યા ત્યારે પાછળનો રણકાર થાય તેમ કાર્ય ઓછું કરનારો થાય છે. એટલે કે જેમ સંધ્યાંશનો સમય થતો જાય તેમ જે કંઈ તમે ધર્મ કરી રહ્યા છો એ કાર્ય ઓછું કરનારો થાય છે. મને જે એટલું જ સમજાય છે, આગળ સ્પષ્ટ કરજો. હા જીજી, મને એટલે આ જોડાયું અહીં જોડે છે, એટલે કે તેઓની મધ્યનો સમય યુગ છે, તો આ યુગમાં જ સાધી લેવાશે, સાધવાનું હશે. તે આરંભકાળમાં પણ નહીં થાય ને અંતકાળમાં પણ નહીં થાય એવું મને સમજાયું, જરા સ્પષ્ટ થઈ જાય મારું એ. એટલે અહીં શું કહે છે કે તેઓની મધ્યનો સમય યુગ છે, તો જે કંઈ કરવાનું છે જીવે એ મધ્યમાં જ કરી લેવાનું છે. જેમ કે દાખલો એ તો એ ખુલાસો નથી એટલો આપ્યો. સંધ્યા શું છે ચારીથી બતાવશે, તો એ આપણે કરી લઈએ પછી ચર્ચા કરીશું. આગળ આ વિષય આવી રહ્યો છે, પેલા એ જોઈ લઈએ. હા જે પ્રણામ, 1 મિનિટ. મેં બેને કીધું કે સંધિ એટલે દિવસ અને રાત કે છે, તો એ દિવસ અને રાત કેવા ગણાશે કે યુગો વચ્ચેની સંધિ ગણાશે? એ દિવસ અને રાત ગણે છે. કોણ ગણે છે? આ ગીતાબેને કીધું કે સંધિનો સમય એટલે દિવસ અને રાત્રિ એ હિસાબે. તો એ પણ કહેવાય જ ને, સંધ્યા શબ્દનો અર્થ આપણે કરવો છે તો કોઈ પણ 2 વચ્ચેનો સમય.
દિવસ અને રાત કહો કે સવાર અને બપોર કહો કે બપોર અને સાંજનો વચ્ચેનો કહો કે સાંજ અને રાતની વચ્ચે કહો, વચ્ચેનો જે સમય છે એ સંધ્યા, મૂળ તો સંધ્યા શબ્દનો અર્થ છે. જી જી, પણ જે આમાં તો યુગની વાત આવશે ને કે સંધ્યા કે છે એટલે બે યુગ વચ્ચેનો સમય કહેશે ને? અત્યારે અહીંયા તો એ જ ચાલે છે. હા હા, બસ એ જ પૂછવાનું. ને સંધ્યા તો પછી આપ આવે છે શું? ને જે આપ કે છે કે ત્રેતા એટલે ત્રીજા ભાગનું, એટલે કે કર્મ કરવાનું રહે, એટલે એ શું કહેવા માંગે છે મને ના સમજાય છે. પ્રણામ. હા, કરો સમાધાન. કૃતયુગ છે, જેમ કે સતયુગ. સતયુગમાં તો બધા જ ધર્મ અને કર્મ ફળ આપનારા છે, પણ ત્રેતામાં 3 ભાગનું કર્મ કરવાનું કે ધર્મ કરવાનું રહે તે ત્રેતા. દ્વાપરમાં 2 ભાગનું કરવાનું રહે તે 2, એટલે કે દ્વાપર, એટલે કે જે દ્વાપર છે એ દ્વિપરક છે, એટલે કે એમાં 2 ભાગનું જ કર્મ કરવાનું રહે એને દ્વાપર કહે છે. કલી એટલે કે એક જ કરાવનારો છે. એટલું જ સમજાય છે જે આગળ. અને પછી મને એક પ્રશ્ન છે જે પણ એટલે 2 ભાગનું કર્મ કે 2 ભાગનું ધર્મ, એટલે મહાપ્રભુજી કહેવા શું માંગે તે નથી સમજાયું. અને પછી પેલી શ્રુતિનું વાક્ય આવે છે તે પણ નથી સમજાતું. હા, એટલે આપણે કીધું કે કલી, હા એનું. અને 5 સ્તોમે કયા તે નથી ખ્યાલ આવતો. જે પ્રણામ જયજી. આ પેલા આજ આપ કરાવો ને, મને નથી ખ્યાલ આવ્યા. પ્રણામ જયજી. અહીંયા મૈત્રેય કહી રહ્યા છે ને, કૃતમ ત્રેતા દ્વાપરંચ કલિશ્ચ. તો કૃતમ ત્રેતા દ્વાપરમ કલિ ઇતિ ચતુર્યુગમ. આ 4 યુગના નામ છે. હવે આ નામ આવા શા માટે પડ્યા છે? એ કાલના નામ છે. તો કૃતમ એટલે કરેલું. કૃત શબ્દનો અર્થ એ થાય. એટલે જે કોઈ પૂછે કે તમે કરી લીધું, તો સામેવાળો કહે છે કૃતમ, હા કરી લીધું, કમ્પ્લીટેડ. તો જે કાલમાં, કાલ પોતે જ જે કરવાનું હોય તે કરી રાખે, માણસે કંઈ કરવાનું રહે નહીં, એ કૃતયુગ. તો પછી ત્રેતા શા માટે? તો એનું કારણ બતાવ્યું. અને દ્વાપર શા માટે? પછી છેલ્લે કલી એટલે કજિયો, બધું જ વિવાદ, કંઈ પણ નક્કી ન થાય. તો એ કંઈ પણ નક્કી ન થાય કે કલહ, એ કઈ રીતે, એનું અહીંયા ઉદાહરણ આપ્યું છે. આ શ્રુતિ છે કલહ બતાવી રહી છે. બંને શ્રુતિઓ છે. એ 4 સ્તોમ છે, તો કે 5 છે. 5મો એની અહીંયા નિંદા કરેલી છે. એટલે ખરેખર ત્રિવૃત 15, 17 અને 21 એ જ સ્તોમ છે. જી જી જી, હા થયું સુંદર. જે આ 15, 17 નંબરમાં છે, તો ત્રિવૃત નો અર્થ શું થાય છે? અને સ્તોમ એટલે આપણે યજ્ઞ કહ્યું, તો પછી આ 15, 17 એ બધા યજ્ઞના નામ છે કે એ કઈ રીતે એવું નંબરિંગ આપ્યા છે એ ના સમજાયું. નામ નથી, સંખ્યા છે. સંખ્યા છે. 15, 17 નામ. હા, ને ત્રિવૃત એટલે 3 ગણું. 3 ગણું. ટ્રિપલ કહેવાય ને અંગ્રેજીમાં. હા. જે આ નીચે આ દેવોનું જે 1000ની સંખ્યા બતાવી ને, તે નથી ખ્યાલ કે દેવોના 12000 વર્ષોનું તેમની વચ્ચેના સમય સાથે ચતુર્યુગ કહેલું છે. એ 408માં પેજ પર નીચેથી બીજી લીટી છે. દેવોના 12000 વર્ષોનું તેમની વચ્ચેના સમય સાથે ચતુર્યુગ કહેલું છે. એમાં શું નથી સમજાતું? એટલે શું કહેવા માંગે? દેવોના જે 12000 વર્ષો છે, આ 4 યુગ,
પણ વચ્ચેના સમય એટલે આ યુગો સાથે જે વચ્ચેનો સંધિકાળ આવે તે સાથે બધું મળીને ચતુર્યુગ થાય એમ કહેવા માંગે છે ને? હા 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 આજે ખરું. પ્રણામજી. અહીંયા 4 વર્ણો કયા તો તેનાથી શું સમજવાનું છે? તે જ 4 વર્ણો ઉત્પન્ન કરેલા છે. 4 વર્ણોથી તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવી રીતે વર્ણ લેવાશે. એ જ ને. જી 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 દંડવત પ્રણામ. મારું નિરૂપણ અહીં સંપન્ન થયું. દંડવત પ્રણામ. જી પ્રણામ. અહીં જે કહ્યું ને કે તેઓની મેં જે અહીં શું સમજ્યું કે તેઓની મધ્યનો સમય યુગ છે. તો મધ્યમાં કરવાનું છે જે કંઈ સાધવાનું છે કે યોગ આદિ જે જ્ઞાન એ બધું મધ્યમાં થઈ શકે એવું છે, એવું કંઈ કહે છે અહીં કે મને ખાલી એવું સમજાયું તેઓની મધ્યનો સમય યુગ છે. આટલું જરાક સમજાવવાનું છે. કૃત, ત્રેતા, દ્વાપર અને કલી એ 4 યુગોની વચ્ચેના સમય સાથે દેવોના 12,000 વર્ષો કહેલા છે. જી જે વિદુરજીએ પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો અહીંયા ઉત્તર આપી રહ્યા છે. તો યુગનું સ્વરૂપ શું? તો દેવોના 12,000 વર્ષ. દેવોના 12,000 વર્ષમાં આટલું આવી જાય છે. 4 યુગ અને એના સંધિનો કાલ જે છે તે. હા 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 થયું. પ્રણામ. પહેલી ફૂટનોટે નથી સમજાતી. આ પહેલી ફૂટનોટ યોગ શબ્દનો રૂઢિ પ્રમાણ અર્થ લેતા, સંધ્યાની વ્યુત્પત્તિ કહી તે પ્રમાણે અર્થ લેતા એવો અર્થ થાય છે. નથી સમજાતી. પ્રણામ. હા હા કરો. જે આ તો વ્યાકરણનો વિષય છે, આપ કરો. જી. યોગ શબ્દ રૂઢ્યા સંધ્યેત્યાદિના ઉક્તેન યોગેન ચ. મહાપ્રભુજી અહીંયા અર્થ કર્યો ને સંધ્યા શબ્દનો. સંધૌ ભવા સંધ્યા. આ અર્થ કઈ રીતે કર્યો? આ યોગથી કરેલો ને અર્થ. યૌગિક અર્થ કહેવાય ને. શબ્દ જે વ્યુત્પત્તિ છે એનાથી જે અર્થ પ્રાપ્ત થાય એ, અને એ પણ જો એમાં જ હોય તો એ યોગ રૂઢિ કહેવાય. એક યૌગિક અર્થ છે, બીજો યોગ રૂઢ. એટલે યોગમાં વ્યુત્પત્તિથી જે અર્થો નીકળતા હોય તેમાંથી કોઈ એક અર્થમાં આપણે એને ફિક્સ કરી દઈએ તો એ યોગ રૂઢ કહેવાય. એટલે મને એવો પ્રશ્ન છે, આમાં નથી પણ એટલે એમ જાણવું છે. આ જે યોગ કરનાર ને કલ્પની બહાર જે જ્ઞાનીઓ છે, એટલા કલ્પો સુધી જ્ઞાનીઓ એટલે કલ્પો સુધી જ્ઞાનીઓ બહાર રહેતા હોય, એટલે એવા કોઈ એવા ઋષિઓ બધા એવા છે ને, એ દીર્ઘ જીવી હોય. અને આ યોગીઓનું કીધું છે કે યોગથી એમને જ્ઞાન થાય છે, તો જ્ઞાની અને યોગ વાળા અલગ છે. અહીંયા તો વિશ્વને જે લોકો યોગથી સિદ્ધ થયેલા આંખોથી જુએ છે એ રીતે એમને કહેલું છે. તો જ્ઞાન જે છે સાધારણ મનુષ્યનું જ્ઞાન અને યોગથી સાધિત જે મન છે એનાથી થતું જ્ઞાન, એમાં ફરક છે. એ જ કહી રહ્યા છીએ. અને આપણે એવું જોઈએ એવું કે રાહુ અને આપણે કેતુની આપણે વાત કરીએ તો એ અમર થઈ ગયા છે એવું કે છે, તો એ અમર ખાલી યુગ સુધી જ હોય? નહીં, યુગ શા માટે? એક પ્રલય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો એમની સ્થિતિ છે ને. હા,
સૂર્ય ચંદ્રમાં જીવતા હશે ત્યાં સુધી તો રાહુ રહેશે જ ને, છાયાગ્રહ છે ને. તો અમર શબ્દનો દરેક સંદર્ભમાં અર્થ છે. જેમ ઇન્દ્ર છે એને પણ અમર કહેવાય, દેવતા છે, પરંતુ ઇન્દ્ર મનુષ્યની તુલનામાં એમનું આયુષ્ય વધારે છે એ અર્થમાં એને અમર કહેવાય છે. બધા દેવતાઓને અમર કહેવાય છે એ અર્થમાં જ છે. પણ જો આપણે બ્રહ્માને તુલનામાં ઇન્દ્રને ગણતરી લઈશું તો બ્રહ્મા વધારે જીવે છે, તો એની તુલનામાં ઇન્દ્ર મર્ત્ય છે. પહેલી ફૂટનોટ આ એ જોડાશે કેવી રીતે છેલ્લી લાઈન જોડે? મારે એ સવાલ હતો કે પેલા બેન પ્રશ્ન પૂછવા મને તે રહ્યો. સંધ્યા અને સંધ્યાસને યુગની સાથે સંબંધ હોવાથી એ ખ્યાલ આવ્યો. બંનેનો સંબંધ હોવાને લીધે એટલે સંધ્યા અને સંધ્યાંશનો સમુદાય અને યોગ શક્તિથી તે સમય યુગ છે, એટલે એ સમયને યુગ કહેવાય એવું કહેવા માંગે. શું કહે છે ને આની જોડે કેવી રીતે જોડો છે ફૂટનોટ સાથે? પ્રણામ જે ક્ષમા કરો સમાધાન. આગળ કહ્યું ને કે સંધ્યા અને સંધ્યાંશને યુગની સાથે સંબંધ હોવાથી, એટલે એ સંધ્યા અને જે સંધ્યાંશ છે એને યુગની સાથે સંબંધ છે. એ બંનેનો સંબંધ હોવાને લીધે સમુદાય, એટલે કે એ બે ભેગા થયા એટલે સમુદાય થયો. અને યોગ શક્તિથી તે સમય યુગ છે, એટલે કે આ યોગ છે એનો અહીંયા શબ્દ રૂઢિ પ્રમાણે યૌગિક અર્થ કર્યો છે. યોગ એટલે અહીંયા યુગ થયું એનું. એમ એ યુગ શબ્દનો રૂઢિ પ્રમાણે અર્થ લેતા, એટલે કે રૂઢિ પ્રમાણે, એટલે કે એક અર્થમાં કોઈ બીજો અર્થ આપણે ફિટ કરીએ એ રૂઢિ પ્રમાણે થયું એ લેતા, અને સંધ્યાંશની વ્યુત્પત્તિ કહી તે પ્રમાણે સંધ્યાંશની વ્યુત્પત્તિ કહી, સંધ્યાની વ્યુત્પત્તિ કહી તે પ્રમાણે અર્થ લેતા એવો અર્થ થાય છે. એટલે કે સંધ્યા અને સંધ્યાંશ બેની વચ્ચેનો સમયની અહીંયા વ્યુત્પત્તિ બતાવી છે. એમ એટલું મને જે સમજાય છે આગળ જે બતાવે સ્પષ્ટ થાય તો મને નથી સ્ફૂર્ત. એટલે જે આપણે સતયુગ અને ત્રેતા એ બેની વચ્ચેનો જે સમય હોય ને એને એવું કહેવાય જે મને એવું સમજાય થોડું. હા, બે યુગ વચ્ચેનો સમય સમજાય તો થઈ ગયો ને વિષય. એ જ તો છે. આ જે અંશ છે આમાં નાનુભાઈએ એને 18મા શ્લોકની સુબોધનીજીમાં લીધેલો છે, પણ એ વસ્તુતઃ 19મા શ્લોકની ઉત્થાનિકા છે. તો સંધ્યા સંધ્યાંશૌ યુગેન સંબદ્ધૌ ઇતિ ઉભય સંબંધાદ યુગત્વમ સમુદાય યોગ શક્તિભ્યામ અવસીયતે તેષામ અવાંતર કાલાન આહ ચત્વારી ત્રીણી દ્વે ચૈકમ ઇતિ. તો 19મા શ્લોકમાં જે વિષય આવી રહ્યો છે એની આ ઉત્થાનિકા છે. તો સમય યુગ છે ત્યાં સુધી એમ સમજો કે આ 18મો શ્લોક પૂરો થયો. પછી સંધ્યા અને સંધ્યાંશને યુગની સાથે સંબંધ હોવાથી બંનેનો સંબંધ, એટલે બંને યુગ આગળ પાછળ જે છે તે યુગનો સમય હોવાને લીધે સમુદાય અને યોગ શક્તિથી તે સમય યુગ છે એવો નિશ્ચય થાય છે. એટલે હવે આગળ 19મા શ્લોકમાં કહેવામાં આવશે એમના વચ્ચેનો સમય એટલે શું, એની ગણતરી કઈ રીતે છે.
જય પ્રણામ જય પ્રણામ છે. મને એવો પ્રશ્ન હતો કે અત્યારે જે વિદુરજી પૂછી રહ્યા છે તે તો ઉપરના લોકની અને જ્ઞાનીઓની વાત કરી રહ્યા છે, પણ આપણે એક નિત્ય પ્રલય થાય છે અથવા તો નૈમિતિક, ત્યારે ભૂર્ભુવ અને સ્વ 3 જ લોકનો પ્રલય થાય છે. તો નીચેના લોક પણ રહે છે ને, તો એ લોકોની પણ કલ્પ અથવા કલ્પ સુધીની આયુષ્ય ગણાય છે નીચેના જેટલા બી લોકો છે 7? સમજાયું હોય તો કરો સમાધાન. પ્રશ્ન મને હજી સ્પષ્ટ ન થયું. કહીએ છીએ ત્યારે તો બધા લોક પણ એમાં આવી જ ગયા ને, 3 લોક એવી રીતે તો નહીં ને એમ. એટલે ફરી રિપીટ કરો ને તમારો પ્રશ્ન. જયારે નિત્ય અને નૈમિતિક પ્રલય થાય છે ને, ત્યારે આપણે એવું ખ્યાલ છે મને કે ભૂર્ભુવ અને સ્વહ એટલે 3 લોક જે છે ને એનો પ્રલય થાય છે. એટલે અત્યારે જે વિદુરજી પ્રશ્ન પૂછી રહ્યા છે મૈત્રેયજીને, એ તો ઉપરના લોકનું પૂછી રહ્યા છે કે જે લોકોને એક કલ્પ પૂરો થાય છતાં પણ તે લોકો જીવતા રહે છે, અને જ્ઞાનીઓ જીવવાનું કારણ જ્ઞાનીઓ શબ્દથી કહેલું છે. એટલે ઉપરના જેટલા બી ઉપરના જે 4 લોક છે એની વાત થઈ રહી છે. પણ નીચેના જે લોકો છે એ તલ, રસાતલ ને તલાતલ ને એ બધા અતલ ને વિતલ ને એ બધામાં પણ જીવો તો રહે જ છે ને, તો એ લોકોનું કેવી રીતની વ્યવસ્થા છે આયુષ્યની, એવું પૂછતી હતી. હા ગીતાબેન, તમને આ વિદુરજીના પ્રશ્નનો જરા તમે કરી લો. જે આપ સ્પષ્ટ કરો, ના થયું સમાધાન. પ્રશ્ન તો સમજાયો મને કે નીચેના લોકની શું વ્યવસ્થા છે, એમ ઉપરના લોકની તો વ્યવસ્થા અહીંયા વિદુરજીએ અરે મૈત્રેયજીએ સ્પષ્ટ કરી, પણ હવે નીચેના લોકની શું વ્યવસ્થા છે એ એમનો બેલાબેનનો પ્રશ્ન છે, પણ નથી સમજાતો. જે મને આપ કરો છો. પાતાળની વ્યવસ્થા બતાવે છે. બતાવે છે? શું બતાવે છે? દિવસ ને રાત્રિ થતી જ નથી, એટલે એમને દિવસ ને રાત્રિ થતા નથી, એટલે આગળ જોઈ કાઢ્યું છે. બાવીસમા શ્લોકમાં આવે છે કે બ્રહ્મલોક સુધી એવું વચન, એટલે આગળ કે ભૂ, પૂર્વ અને સ્વ એ 3 લોકની બહાર બ્રહ્મલોક સુધી યુગોનો સહસ્ત્રમ એટલે કે 1000 નો સમૂહ દિવસ છે. મહરલોક થી આરંભી ઉપરના લોકોમાં આટલો દિવસ છે એવો અર્થ છે. બ્રહ્મલોક સુધી એવું વચન પાતાળ વગેરેનો સમાવેશ ન થાય તે માટે યોજેલું છે. તેમાં રાત અને દિવસની વ્યવસ્થા જ નથી. રાતમાં યુગ વગેરે ન હોવા છતાં જેટલો સમય તેટલી જ રાત હોય છે, અને તે રાતમાં બ્રહ્માના આયુષ્યના ભાગો જ અથવા ભગવાનની ઈચ્છા એ નિયમન કરનાર છે. એટલે આ વ્યવસ્થા કેવી? તો પાતાળની આવી વ્યવસ્થા બતાવશે. આગળનો શ્લોક થશે એટલે આવો પ્રશ્ન છે તમારો? હા જી એટલે આ જ કે નીચેના લોકમાં શું વ્યવસ્થા છે એ જ મેં પૂછ્યું, પણ અહીંયા થોડું ઘણું આવ્યું છે, પણ હવે આ 22મો શ્લોક થઈ ગયા પછી આ જ પ્રશ્ન ફરી પૂછ્યું. પ્રણામ છે. ના એટલે એમનો થોડો જીવ સંબંધી પણ હતો મને પ્રશ્ન સમજાવ કે ઉપર જો જ્ઞાનીઓ જીવે છે જે સત્યલોક વગેરેમાં બ્રહ્માની સાથે, તો પછી એવું પાતાળમાં રહેનારા જીવોનું શું એવું? હા એટલે એ જ ને, એ લોકોની જ આયુષ્યની વાત હું કરતી હતી કે નીચે જે બી જીવો રહે છે અથવા તો જે બી અસુરો રહે છે, જેમ આપણે કહીએ છીએ કે બલિના વંશજો અથવા તો બલિ પણ નીચેના લોકમાં રહે છે, તો એ લોકો બધાની શું વ્યવસ્થા? સૂર્યચંદ્ર ત્યાં નથી પહોંચતા, એ તો અહીંયા આવ્યું એ તો ખ્યાલ હતો, પણ એનાથી તો રાત અને દિવસ નથી થતા, અથવા તો સમય કેવી રીતે એ લોકો નક્કી કરે છે આપણને નથી ખબર. પણ પ્રલય
વખતે કંઈક તો એ લોકોની બી વ્યવસ્થા હશે ને કે એમનો પણ સાથે પ્રલય થાય છે કે નથી થતો, એ મને પૂછવું હતું. એ તો પછીનો વિષય છે. આ મુખ્ય વાત આમનું આ છે. મને પણ પહેલા આ જ પ્રશ્ન સમજાયો હતો, પછી કંઈક બદલાઈ ગયો તો કન્ફ્યુઝ થઈ ગયો. ના ના, જે છે જીવ માટે, જેમ કે ત્યાં જેટલા બી જીવો જે સ્વરૂપમાં રહેતા હોય આપણે ખબર નથી નીચે કયા સ્વરૂપમાં છે, પણ એ લોકોનું પણ જીવ તો ખરા જ ને, તો એ લોકો કેવી રીતે એ લોકોનું આયુષ્ય નક્કી થાય છે, એ જ પ્રશ્ન પહેલા પણ એ જ હતો. છે એટલે જેવી રીતે આ દિવ્ય મનુષ્યો છે એમનો આયુષ્ય હોય છે અને પૃથ્વી પરના મનુષ્યનો આયુષ્ય છે, એવી રીતે લોકાંતરમાં કોનું કેટલું આયુષ્ય હોય છે, એવું તમારો પ્રશ્ન છે? હા, એટલે આયુષ્ય તો હશે, પણ પ્રલય વખતે એ લોકોની શું વ્યવસ્થા છે? જેમ આપણો પ્રલય થાય છે ભૂર્ભુવ અને સ્વહનો, તો આપણા બધાનું આયુષ્ય ગમે તેટલું એ વખતે થયું હોય પણ આપણું પ્રલયમાં ખતમ થઈ જાય છે, એમ એ લોકોનું પણ જયારે પ્રલય થાય ત્યારે એ લોકોનું એ બધા લોકમાં પણ બધાના આયુષ્ય ખતમ થઈ જાય છે, એવું સમજાય? હા, એ તો સ્વાભાવિક જ છે ને. બ્રહ્માએ નથી ટકતા તો પછી બીજાની વાત ક્યાં કરવાની? ના, નિત્ય અને નૈમિતિક પ્રલય વખતે, મેઇન આત્યંતિક પ્રલય વખતે નહીં. જે બ્રહ્માજીના 2-3 લોકમાં જે પ્રલય કરે છે, નિત્ય 3 લોકમાં પ્રલય થાય છે, એની વાત કરું છું. તો 3 લોકમાં તો આપણે ભૂર્ભુવ અને સ્વ કહીએ છીએ, તો પાતાલના તો બધા રહી ગયા ને. જોઈએ આગળ શું વિષય આવે છે. અત્યારે મને બહુ સ્ફોટ નથી થઈ રહ્યો. કોઈને કઈ સમાધાન આમાં સ્ફોટ થતું હોય તો વિચારજો. આમાં જે શંકરસરમાં આવ્યું હતું ને, એ શંકરસર શ્રેષ્ઠરૂપી છે ને તે નાગ કન્યાઓની પૂજા કરતી હતી, તે પાતાળમાં જતું ને એવી. હા, દિવ્ય જે લોક છે એનો જુદો વિષય છે ને, સાધારણ જે છે એમની અલગ વ્યવસ્થા હશે ને. જી જી પ્રણામ છે. ઉપનિષદ શ્લોકની ઉત્થાનિકા જે આપણે હમણાં જે બતાવ્યું કે સંધ્યા. મારો પ્રશ્ન રહી ગયો માયાબેન, હજુ જે કાલનું પૂછવું છે મને. કાલ ભગવદ રૂપ છે, ભગવાનની ચેષ્ટા છે, તો આ 4 યુગની અંદર જે કાલ કામ કરી રહ્યો છે, તો એ પ્રભુની આજ્ઞાથી થઈ રહ્યું છે કે એનો સ્વભાવ કેમ બદલે છે કાલ? એમ કારણ કે સતયુગમાં તો અમૃત ઘડી જેવો કાલકૃત શબ્દ કહેવાય છે, એવું લખ્યું છે. પછી ત્રેતામાં બદલાઈ જાય, દ્વાપરમાં એનાથી કલિકાલમાં તો બિલકુલ નિંદિત ગણાય છે. તો કાલનો સ્વભાવ કેમ આવી રીતે બદલાય છે? હા, કોઈને કરવું હોય સમાધાન. હા, જે આપણે આવ્યું છે એવું કે સવાર પડે ત્યારે એકદમ સવાર છે, સતયુગ છે તે, અને પછી જેમ જેમ સમય જતો જાય તેમ કાલ પણ શિથિલ થઈ જાય છે ને. રાત પડે આપણે કેવા અહીં કહ્યું ને, ઘંટા નાદનો રવ ઓછો થઈ જાય સંધ્યાંશમાં, તો એવી રીતે સમય જતા એ રાત પડી છે, તો એ શિથિલ થઈ ગયા કાર્યો બધા ને. પછી એ કાર્યોને પ્રભુએ લય કર્યો, તો એ એવી રીતે સમજાશે. એ સ્વભાવ છે, સવાર, બપોર, સાંજ અને રાત. આદિભૌતિક આધ્યાત્મિક હા કબીન બોલી દો પછી. હા બોલે હેતલ બોલી લે. આદિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક કાલને જો આપણે ત્રિવિધ રીતે આપણે જોઈને સમજીએ તો ભગવાનની જે ચેષ્ટા રૂપે છે એ આદિદૈવિક કાલ છે. એમાં પ્રભુની એવી ઈચ્છા છે કે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી
તો એમાં જે પણ પ્રકારે પ્રભુ ઈચ્છી રહ્યા છે એ પ્રકારનું જે નિયમન પ્રભુ ઈચ્છે છે એ રીતે આગળ નિયમન થાય છે. જેમ કર્મમાં વ્યવસ્થા સમજીએ કે બીજી પણ વ્યવસ્થા સમજીએ તો જે પ્રકારના સતયુગમાં થાય છે એ પ્રકારના કર્મ તો પછી કલીમાં પણ સંભવ નથી. તો એવી રીતે કદાચ એને જો તમે પૂછી રહ્યા છો એનો આવો જવાબ હોઈ શકે, પ્રશ્ન સમજી હોઉં તો એવી રીતે કદાચ જોઈ શકાય છે એમ વિચારી હતો. કે છે શું કે ભગવાન આવું કેમ કરે છે? ભગવાન એવો ભગવાન કાલનો કાલ તો ભગવાનની ચેષ્ટા છે, તો આવો શિથિલ કેમ થઈ જાય છે કાલ? એમ એ તો ભગવાનની એવી ઈચ્છા છે એવી. હા, લીલા છે નહીં તો પછી તો એક સતયુગ જ રહેશે ને, બીજો યુગ જ નહીં થાય ને. એવું એક સામાન્ય દ્રષ્ટિ એટલે દરેક વખત બદલાઈ કેમ જાય છે એમ, બસ એ જ પ્રશ્ન છે મને. હા, એ તો ભગવાનની ઈચ્છા છે, એમાં માનવી રહી. જી જય જી જય જય પ્રભુ ઈચ્છા. દંડવત પ્રણામ જીજે. પ્રણામ જીજે. 19મા શ્લોકની સંધ્યા અને સંધ્યાંશને યુગની સાથે સંબંધ હોવાથી બંનેનો સંબંધ હોવાને લીધે સમુદાય અને યોગ શક્તિથી તે સમય એ યુગ છે એવો નિશ્ચય થાય છે. નીચેના શ્લોકમાં તેઓના વચલા સમયો કહે છે. એની 1 નંબરની ફૂટનોટ છે કે તેઓના એટલે કે યુગોના, એટલે કે હવે યુગોના વચલા સમયો કહે છે. 4 ત્રીણી દ્વૈ ચ એકમ ક્રિતાદિષુ યથાક્રમમ સંખ્યાતાની સહસ્રાણી દ્વિગુણાની શતાની ચ. કૃત વગેરેમાં અનુક્રમે 4, 3, 2 અને 1000 દેવના વર્ષોની સંખ્યા કહેલી છે. અને તેથી બમણી એટલે કે 100 વર્ષ સંધ્યા અને સંધ્યાંશના છે. સુબુદ્ધિનીજી, 4000 વર્ષનું કૃતયુગ, 3000નું ત્રેતા, 2000નું દ્વાપર અને 1000નું કલી એમ અનુક્રમે 1000ની સંખ્યા કહેલી છે. યુગના 10મા ભાગની સંધ્યા અને તેટલો જ સંધ્યાંશ હોય છે. એની 2 નંબરની ફૂટનોટ છે કે સંધ્યા સિવાયનો 10મો ભાગ સંધ્યાંશનો છે, એટલે કે સંધ્યા જેટલો જ કાલ છે એનો. યુગની આરંભની પહેલાનો 10મો ભાગ એ સંધ્યા અને તે પૂરો થયા પછીનો 10મો ભાગ એ સંધ્યાંશ કહેવાય છે, એવો અર્થ છે. એટલે અહીંયા આગળ 4 યુગોનું બતાવ્યું વર્ણન કે સતયુગની અંદર 4000 વર્ષનું છે દેવોનું, ત્રેતાની અંદર 3000, દ્વાપરમાં 2000 અને કલીમાં 1000. આમ અનુક્રમે હજારોની સંખ્યા કહી છે. અને યુગના જે 10મા ભાગની સંધ્યા અને તેટલો જ એનો સંધ્યાંશ હોય છે. તેથી યુગના 1000 જેટલા તેટલી જ 100 વર્ષની સંધ્યા અને સંધ્યાંશ એ દરેક છે. ભેગા મળીને બમણી એટલે કે 100 વર્ષના હોય, 100 વર્ષના છે. ચ અને શબ્દથી એમ જણાવેલું છે કે જો ભગવાનના કાર્યમાં કંઈક અડચણ હોય તો આ સિવાયનો પણ કોઈક કાલ પ્રાપ્ત થાય છે. એટલે કે સંધ્યા અને સંધ્યાંશ એની વચ્ચેનો જે સમય છે એ 100 વર્ષનો છે. અને એની જે બમણી જે છે એ ભેગા મળી અને બમણી એટલે કે 100 વર્ષના થાય છે. અને આમ ચ શબ્દથી એમ જણાવ્યું કે જો ભગવાનના કાર્યમાં કંઈક અડચણ હોય તો પછી આ સિવાયનો કોઈ કાલ પ્રાપ્ત થાય છે. એની 3 નંબરની ફૂટનોટ છે કે જેમ માંડવ્યના ઉપાખ્યાનમાં પતિવ્રતાએ અટકાવેલું સૂર્ય 7 દિવસ સુધી ઉગ્યો જ નહીં, તેવી કંઈક અડચણ હોય તો એવો અર્થ છે. એટલે આ એક ઉપાખ્યાનમાં વર્ણન કરેલું છે માંડવ્યની અંદર કે પતિવ્રતાએ જે સૂર્યને અટકાવ્યો હતો એ 7 દિવસ સુધી સૂર્ય ઉગ્યો નથી, એવી કંઈક અડચણ હોય એવો અર્થ કરેલો છે. તો કોઈક કાલ પ્રાપ્ત થાય છે. આ શ્લોક થયો. અહીંયા ભગવાનના કાર્યમાં કઈક અડચણ એટલે ભગવાન ના હોય ને, ભગવાન દ્વારા કાર્યમાં કઈક અડચણ, તો એ આવું કઈક પ્રભુ લીલા કરી અને રોકે એમ સમજવાનું તાત્પર્ય. ભગવાનના કાર્યમાં કે પછી જે પ્રમાણે ચક્રવત કાલ ચાલે છે એ ભગવાનનું કાર્ય છે અને એમાં કઈક અડચણ એમ સમજવાનું છે.
ભગવાનના કાર્યમાં એટલે જે છે કેવી રીતે લેવાનું મને નથી ખબર. આ શું છે ઉપાખ્યાન માંડવ્યનું? હા, ઉપાખ્યાનમાં વર્ણન કર્યું ને માંડવ્યમાં કે પતિવ્રતાએ અટકાવેલો, એટલે એક પતિવ્રતા છે એને આ સૂર્યને કંઈક 7 દિવસ માટે અટકાવ્યો, એટલે કે સૂર્ય ઉગ્યો જ નહીં. એવી જો કંઈક અડચણ હોય તો એવો અર્થ કરેલો છે. એટલે કે આ ભગવાનના કાર્યમાં જ કંઈક અડચણ આવી હોય અને એને અટકાવ્યો હોય સૂર્ય, એવું કહી શકાય. કોઈને ખ્યાલ હોય માંડવ્યનું ઉપાખ્યાન? દંડોત પ્રણામ જીજી. જીજી, આપે ગઈ વખતે લખાયું હતું કે કૌશિકીનો જે શ્રાપ હતો ને એ જે અત્રિની પત્ની અનસુયા દ્વારા એમણે દૂર થયો એ શ્રાપ, એવું લખ્યું છે જીજી મેં. સારું, પાછું ક્યાંક ગોતીને કહીશું કાલે. હા, અને જે અહીંયા આપણે ભાગવતમાં છે ને દરેક યુગની સંખ્યા પણ એમાં લખેલી છે, તો એ લઉં જ હું. એમનું થઈ જાય. એક મિનિટ, આપણે અર્પિતાબેન, આ માંડવ્ય ઋષિનું એવું કહી રહ્યા છે અહીંયા કે માંડવ્ય ऋषि को एक अन्यायी मृत्युदंड मिलता है और वे यमराज धर्मराज को शाप देकर विदुर के रूप में जन्म लेने का कारण बताते हैं. साथ ही उनकी पत्नी शीलावती के सतीत्व के कारण सूर्य देव का अस्त न होने की घटना भी इस उपाख्यान का महत्वपूर्ण हिस्सा है. बस आटલું જ જાણવા મને મળ્યું છે બધા. એટલે મને ખાલી એ તો બરાબર છે ઉપાખ્યાન તો, પણ મને આ ભગવાનનું કાર્ય એ ભગવાન દ્વારા કાર્ય કે ભગવાનનું કાર્ય એટલું જ મને ફેરી હતી. ઉપાખ્યાન તો આપણે જાણો છીએ, એ તો ઠીક લાગે છે, એમાં કોઈ સમસ્યા નથી લાગતી. કાલ ચલાવી રહ્યા છે એમાં એમણે જે સત્યવતી કે જે એમના પતિવ્રતા પત્ની છે એણે 7 દિવસ સૂર્યને રોકી રાખ્યો. વસ્તુતઃ ભગવત કાર્ય છે એ નિત્યવત ચાલતું હોવું જોઈતું હતું, પણ આનાથી રોક્યું, એમ જ સમજવાનું. એટલે ભગવત કાર્યનામાં અગર કોઈ અડચણ આવતી હોય અને એના માટે જો દિવસ રાત્રિની ગતિમાં કોઈ પરિવર્તન કરવામાં આવે તો એટલો સમય વધારે અતિરિક્ત સમય મળી જાય, એમ સમજવાનું. જી જી, તો હવે થઈ ગયું. હા, હવે અર્પિતા. હા જીજી, દંડવત પ્રણામ. જીજી, એમાં એવું લખેલું છે કે સત્યયુગમાં 4000 દિવ્ય વર્ષ યુગના અને 800 સંધ્યા અને સંધ્યાંશના, આ પ્રમાણે 4800 વર્ષ સતયુગના થયા. એ પ્રમાણે ત્રેતામાં 3600 વર્ષ, દ્વાપરમાં 2400 વર્ષ અને કલયુગમાં 1200 દિવ્ય વર્ષ થાય છે. તો મનુષ્યનું 1 વર્ષ દેવતાઓનો 1 દિવસ હોય છે. તેથી દેવતાઓનું 1 વર્ષ એ મનુષ્યના 360 વર્ષ બરાબર થયું. આ પ્રમાણે મનુષ્યના માપથી કલયુગમાં 4,32,000 વર્ષ થયા. એનાથી બમણા 8,64,000 વર્ષ દ્વાપરમાં, એનાથી 3 ગણા 12,96,000 વર્ષ ત્રેતામાં અને 4 ગણા વર્ષ 17,28,000 વર્ષ સતયુગના થયા. તો ચતુર્યુગી ચારેય યુગના કુલ માનવીના એટલે કે મનુષ્યના વર્ષ પ્રમાણે 43,20,000 વર્ષ થયા. એવી જે ગણતરી ભાગવતમાં કરી છે. દંડવત પ્રણામ છે. હા, બહુ જોરદાર કરી. પ્રણામ છે. અહીંયા જે કહ્યું ને હમણાં અર્પિતાબેને પણ વાંચ્યું એમાં, પણ અહીંયા એવું કહ્યું છે કે સંધ્યા સિવાયનો 10મો ભાગ સંધ્યાંશનો છે. પછી કે યુગની આરંભની પહેલાનો 10મો ભાગ સંધ્યા, એટલે ચતુર્યુગમાં જે 4000 છે તો 400 વર્ષ છે એ સંધ્યાંશ. એટલે અને પછી જે અને તે પૂરો થયા પછી એટલે સતયુગ આખો પતી જાય એના પછી જે 10મો ભાગ સંધ્યાંશ કહેવાય. તો ત્રેતાના 10મો ભાગ લેવાનો કે ચતુર્યુગનો જ પાછો 10મો ભાગ લેવાનો? કારણ કે એમણે જે ગણ્યો તો એ ત્રેતયુગનો એટલે સતયુગનો ગણ્યો. તો પછી 2 સંધ્યાંશ થયા કે 400 તેના અને 300 કે જે કઈ પણ 300 છે તો એ 300 આના, એટલે ટોટલ 700 વર્ષ થયા સંધ્યાંશના. એવું સમજવાનું કે બંને ભેગા થઈને આટલા વર્ષ? હા, એવું જ લાગે છે. હા હા. પુરુષોત્તમજી એ જ કહ્યું છે, યુગની આરંભના પહેલાનો 10મો ભાગ અને પૂરા થયા પછીનો 10મો ભાગ. તો એ જ વાત તો થઈ.
કરો એટલે બંને ભેગા થઈને. હા હા હા, પ્રણામ જશે. 20મા શ્લોકની ધનિકા. આ બધો કાલ યુગ હશે એવી શંકા થાય તે દૂર કરવા વચલો કાલ જ એ યુગ શબ્દથી કહેલો છે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે અહીં શંકા કરે છે કે બધો કાલ છે એ યુગ હશે, તો કે છે ના, તે દૂર કરવા માટે વચલો જે કાળ છે એને જ યુગ કહેલો છે એમ નીચેના શ્લોકમાં કહે છે. સંધ્યા અંશયો અંતરેન યહ કાલઃ સત્સંખ્યયોઃ તમ એવ આહુર્યુગમ તજજ્ઞા યત્ર ધર્મો વિધ્યતે. 100 સંખ્યાવાળા સંધ્યા અને સંધ્યાંશની વચ્ચેનો જે કાલ તેને જાણનારાઓ તેને જ યુગ કહે છે. તેમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. સુબોધિનીજી, સંધ્યા અને સંધ્યાંશ તે બેની વચ્ચેનો જે કાલ તેને જ યુગ કહે છે. 100 સંખ્યાવાળા વિશેષણથી એમ કહે છે કે સંધ્યા અને સંધ્યાંશ પણ અમુક કાલ જ છે, પણ દેવ નથી. તે બેની વચલા કાલને જ યુગ કહે છે. તેને જાણનારાઓ શબ્દથી પ્રમાણ કહેલું છે. એટલે સંધ્યા અને સંધ્યાંશ વચ્ચેનો જે અમુક કાળ છે એમાં દેવ નથી અને તે કાલને જ યુગ કહે છે. પોતાની હદ રહિત અનંત કાલ કઈ ઉપાધિને લીધે કૃત વગેરે થાય છે એવી શંકા થાય, તેથી તેમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. શબ્દોથી તે ઉપાધિ કહેલી છે. એટલે કે છે કે પોતાની હદ થી જે રહિત છે અને એ અનંત કાળ એ કઈ ઉપાધિને લીધે સતયુગ વગેરે થાય છે એવી શંકા થાય તો કે છે કે તેમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એ ઉપાધિ કીધી છે, એટલે કે ધર્મને સ્થાપિત કરે છે. તે અમુક કાળમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે તે કહેવામાં આવતો નથી. સંધ્યા હોય ત્યારે પહેલાનો ધર્મનો લોપ થાય છે. એની 1 નંબરની ફૂટનોટ છે કે સંધ્યા હોય ત્યારે પહેલાના ધર્મનો લોપ થાય છે. એટલે કે વેદમાં કહેલ ધર્મ હોવાથી ધર્મનું સ્થાપન કરવાનું કેમ ઘટે એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે ઘણા સમય પછી યુગની પ્રવૃત્તિ થતી હોવાથી પહેલાના યુગના પુરુષ ન હોવાથી પાછળના પુરુષોને ધર્મની પરંપરાનું જ્ઞાન હોતું નથી. ત્યારે ઘણો સમય જીવનારા ઋષિઓ એ ધર્મ જણાવે છે. એટલે કે ઘણા સમય પછી જે યુગની પ્રવૃત્તિ થતી હોય એમાં પહેલાના યુગના પુરુષો ન હોવાના કારણે પાછળના પુરુષોને ધર્મની પરંપરાનું જ્ઞાન હોતું નથી. પણ જે ઘણા સમય જીવનારા ઋષિઓ એ ધર્મ જણાવે છે અને તે નવો જાણવાથી ધર્મનું સ્થાપન કરે છે. એટલે પછી જ્યારે ઋષિઓ જણાવે ત્યારે ધર્મ જાણે અને એટલે એ નવો જાણવાય એટલે પછી ધર્મનું સ્થાપન કરે છે એમ કહેવામાં આવે તે ઘટે એવો અર્થ છે. એટલે કહ્યું કે સંધ્યા હોય ત્યારે પહેલાનો ધર્મનો લોપ થાય છે. પછી યુગની પ્રવૃત્તિ થાય ત્યારે પરંપરાનું જ્ઞાન ન હોવાથી ઋષિઓ નવા ધર્મનું સ્થાપન કરે છે. તે વિધિ એટલે કે ધર્મ તો પ્રાણીઓની પ્રવૃત્તિ કરાવતો યુગ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેથી તે કાળ એ ધર્મની ઉપાધિ વાળો હોવાથી યુગ શબ્દથી ઓળખાય છે. એટલે કે જ્યારે ધર્મની પ્રવૃત્તિ થતી હોય તે વખતે એને આ યુગ કીધો છે કે જે ધર્મ છે એ ઉપાધિ વાળો છે એટલે એને યુગ કીધો, કારણ કે ધર્મની સ્થાપના થાય છે સમય. એટલે પણ જે કહી શકાય ને કે યદા હિ ધર્મ છે, જ્યારે ધર્મની સ્થાપન થાય તે વખતે આ રીતે યુગોની વચ્ચેનો સમય આવે ત્યારે આ ઉપાધિ ઋષિઓ મળે અને નવો ધર્મનું સ્થાપન થાય એવી રીતે લઈ શકાય. અને એમાં ભાગવત અર્થ છે 34મા પાન ઉપર છે. ધર્મનું નિરૂપણ. કૃતયુગ વગેરે યુગોનું વર્ણન કરતા જ્યાં ધર્મ રચવામાં આવે છે એમ ધર્મનું વર્ણન કરેલું છે તે નકામું કરેલ છે એવી શંકા થાય તો જાણવું કે જાતિથી પ્રજાઓ કૃતકૃત્ય હોય છે વગેરે વાક્ય પ્રમાણે ધર્મને લીધે જ કૃતયુગ વગેરે શબ્દો યોજાયેલા છે. તેથી યુગનું નિરૂપણ કરતા તે યુગમાં ઉત્પન્ન થનાર મનુષ્યો વિશે સંદેહ થતા તેઓનું પણ નિરૂપણ કરવું જોઈએ. અને મનુષ્યના જુદા જુદા ધર્મો એટલે કે ફરજોનો વિભાગ કરનાર ધર્મ જ હોવાથી જુદા જુદા યુગના જુદા ધર્મનું વર્ણન કરેલું છે.
હવે શ્લોક 21. એક મિનિટ જે પ્રણામ 410 પેજ પર છે, તે અમુક કાળમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે તે કહેવામાં આવતો નથી. તે ધર્મનું સ્થાપન કરે છે તે કહેવામાં આવતો નથી, એ કેમ એ રીતનું કીધું છે એ નથી સમજાયું મને. એટલે અહીં આગળ હા પૂછી લો પછી બોલો. પછી જે કીધું કે સંધ્યા હોય ત્યારે પહેલાના ધર્મ લોપ થાય છે, ત્યારે પેલા ઋષિઓ પોતાનો ધર્મ જણાવે છે, એ બરાબર. પણ પછીની જે લીટી આવે છે તે પછી યુગની પ્રવૃત્તિ થાય ત્યારે પરંપરાનું જ્ઞાન ન હોવાથી ઋષિઓ નવા ધર્મનું સ્થાપન કરે છે, એ કીધું. તે વિધિ પ્રમાણે ના, હા, તો પછી નવા ધર્મનું સ્થાપન એટલે જે પેલા જૂના ધર્મ ભૂલી ગયા હોય છે એટલે ઋષિઓ નવા ધર્મનું સ્થાપન કરે છે, તે જ આવશે જે કે ઋષિઓ પાછા નવા ધર્મનું સ્થાપન કરે છે. જે ધર્મ છે પણ એ પહેલાના જે યુગના પુરુષો હોય એ પુરુષો ના હોય અને ઋષિઓનું આયુષ્ય વધારે છે એટલે ઋષિઓને ધર્મનું જ્ઞાન હોય એટલે ઋષિએ ધર્મ બતાવે, એટલે એ ધર્મનું સ્થાપન થાય. નવા ધર્મનું સ્થાપન થતું નથી, એ તો વેદમાં કહેલ ધર્મ હોવાથી ધર્મનું સ્થાપન કરવાનું કેમ ઘટે, એટલે વેદમાં તો ધર્મ કહેલા જ છે. એટલે જે પરંપરાનું જ્ઞાન ન હોવાથી, એટલે જે લોકો તે યુગના લોકો છે તે લોકોને પરંપરાનું જ્ઞાન ન હોવાથી જ્ઞાનીઓ પોતે આવી રીતે, ઋષિઓ પોતે આવી રીતે એમને ધર્મનું સ્થાપન એટલે ધર્મ બતાવે છે કે જે બહુ જીવી છે, બહુજીવી ઋષિઓ છે જીવનારા, તે લોકો આ યુગના લોકોને બધા ધર્મો બતાવે છે, એવું કહેવા માંગે છે. જે અમારા જમાનામાં આમ થતું હતું. અને આગળ જે મેં પ્રશ્ન પૂછ્યો તે કયો હતો? એવું જ પોતે ભૂલી ગઈ. કોણે પૂછ્યો? મેં પૂછ્યો. તે કયો પૂછેલો મેં? એ કોઈ ઋષિ બતાવશે, ભૂલી જાય ને. નથી ધ્યાન. મને લાગે છે નીલમબેને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. આજે 18મા શ્લોકમાં એવું કીધું કે સંધ્યા અને સંધ્યાંશને યુગની સાથે સંબંધ હોવાથી, બંનેનો સંબંધ હોવાને લીધે સમુદાય અને યોગ શક્તિથી તે સમય યુગ છે એવો નિશ્ચય થાય છે. એટલે સંધ્યા અને સંધ્યાંશના સાથેનો જે સમય છે ને એને યુગ કહ્યો. અને હવે અહીંયા 20મા શ્લોકમાં એવું કે છે કે સંધ્યા અને સંધ્યાંશ તે બેની વચ્ચેનો જે કાળ છે તેને જ યુગ કહે છે. તો એવું સમજાય કે અહીંયા જે યુગ કીધો એ જે 1000 વર્ષ કે 4000 દિવ્ય વર્ષ જે છે એના આધિભૌતિક માપ છે કે ભાઈ આટલો આ યુગ છે, અને અહીંયા જે યુગ કીધો એ ધર્મના આચરણ માટેનો યુગ છે, એવું સમજાય. આ બંને અહીંયા યુગનું ડેફિનેશન બદલાઈ ગઈ એટલે છે. પ્રણામ છે. એટલે કૃતદ્વૈતા, ત્રેતા, દ્વાપર અને કલી આ યુગના સંબંધમાં એક પરિભાષા એ કહી કે યુગના પૂર્વનો દશાંશ અને યુગના અંતનો દશાંશ મળીને અને યુગનો પોતાનો કાળ ગણીને એક યુગ થાય છે. એના પછી અહીંયા 20મા શ્લોકમાં એમ કહ્યું કે જે વચલો કાળ છે એને પણ યુગ કહેવામાં આવે છે, અને એનું કારણ એ છે કે લુપ્ત થયેલો ધર્મને ફરીથી તે વખતે જીવાડવામાં આવે છે. એટલે જે લોકો જ્ઞાનીઓ છે એ લોકો એ અંશને પણ યુગ કહે છે. તો આ એક અલગ દ્રષ્ટિ આપી છે, એમાં કોઈ ચિંતાજનક વિષય નથી. હા, એ જ મને પ્રશ્ન હતો. અને જે અહીંયા જે ધર્મનો લોપ થયો અને નવા ધર્મનું સ્થાપન છે, હમણાં નીલમબેને પૂછ્યું, તો હવે જે અલકાબેને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વભાવ કાલનો બદલાઈ જાય છે, તો એવું સમજાય કે આજે નવા ધર્મનું સ્થાપન કરે છે તો કૃતયુગમાં તો
કંઈ કરવાનું હતું નહીં, પણ ત્રેતામાં જ્યારે આવે છે તો સાત્વિક અને રાજસ એવી રીતે એવા જે ધર્મો હોય એનું જ એ ઋષિઓ એટલે બાય એ લોકો ભગવાનની આજ્ઞાથી અથવા તો એ લોકો એવી રીતે ત્રેતા છે એવું જાણીને જ એવી રીતે જ ધર્મોનું સ્થાપન કરે છે એવું સમજાય? એટલે એવું તો ક્યારે હોય જ નહીં ને કે શ્રૌત ધર્મ ધારો કે કૃતયુગમાં પ્રવર્તિત થયો અને તે પછી કોઈ કારણથી એનું જ્ઞાન ન રહી ગયું અને કોઈ ઋષિએ સંધ્યાંશમાં એ ધર્મને ફરીથી પુનર્જીવિત કર્યો, તો એ ત્રેતાના અનુરૂપ કયો હોય, કૃતયુગમાં કયો હોય એને બદલીને, તો એવું તો ઋષિ કરી ના શકે, વેદાપરાધ થઈ જાય. તો પછી અહીંયા જે નવા ધર્મનું સ્થાપન કરે છે એટલે એનો એ જ ધર્મ ફરીથી કરે છે એવું જ સમજવાનું ને? નવા ધર્મ એટલે દ્વિપરક જુદી વસ્તુ છે. દ્વિપરક નો મતલબ તો સ્મૃતિ અને શ્રુતિ પરક. પેલા ઓછા ઓછા ધર્મ તો અને અહીંયા પાછું એવું કરી શકીએ એ જુદો વિષય છે, પણ ઋષિ જયારે ઉપદેશ કરે તે વખતે ઓછું કરીને ન કરે, એ તો જે છે તેને જ કહે ને. પછી આપણે એમાં ફિટ ન થઈ શકીએ તો એ તો આપણું અસામર્થ્ય છે. હા જી છે ના, એટલે આગળ પ્રશ્ન થયો હતો ને કે કાલનો સ્વભાવ કેમ બદલાઈ ગયો, એટલે મને એમ કે કદાચ આની સાથે જોડાય. હા થયું. હા જી પ્રણામ છે. જે પ્રણામ. હવે મને ખ્યાલ આગળ શંકા આવીને પોતાની હદ રહિત અને અનંતકાલ કઈ ઉપાધિને લીધે કૃત વગેરે થાય છે એવી શંકા થાય, તેથી તેમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. શબ્દોથી ઉપાધિ કહેલી છે, તે અમુક કાલમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે તે કહેવામાં આવતો નથી. અહીંયા સુધી નથી સમજાતું. જે એ શંકા એ ઉપાધિ છે ને એ શું કહેવા નથી સમજાતું. જે પ્રણામમાં એટલે જે ઉપરથી બતાવ્યું આપણને કે સંધ્યા અને સંધ્યાંશ એ પણ અમુક કાલ જ છે, પણ દેવ નથી, અને તે કાલને જ યુગ કહે છે. અને તેને જે જાણનારાઓ શબ્દથી પ્રમાણ કહેલું છે કે પોતાથી હદ રહિત અનંતકાળ કઈ ઉપાધિને લીધે કૃત વગેરે થાય છે. એટલે કે પોતાની જે યુગ છે એ યુગને હદ રહિત છે, એટલે અનંતકાળ સુધી ઉપાધિના લીધે એની અંદર યુગો થાય છે. આ 4 યુગ જે બતાવ્યા તે થાય છે. હવે કહે છે કે એવી જો શંકા થાય તો તેથી તેમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. એ શબ્દોથી તે ઉપાધિ કહેલી છે. એટલે આ જે કારણ બતાવ્યું, જે શંકા એમાં બતાવ્યું કે જે ધર્મનું સ્થાપન કરવામાં આવે છે એ શબ્દોથી તે ઉપાધિ કહી છે. કેવી ઉપાધિ કહી છે? તો કે અમુક કાળમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે અને તે કહેવામાં આવતો નથી. કે જે આગળથી બતાવ્યું ઋષિઓ દ્વારા કે જે આ સંધ્યા હોય ત્યારે પહેલાના ધર્મનો લોપ થાય છે, એ બતાવ્યું કે અમુક કાળમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. જ્યારે જ્યારે ધર્મ લુપ્ત થઈ જાય તે વખતે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ એ જે છે બતાવે છે. આપણે ગીતાજીની અંદર શું જોઈએ છે એ રીતે ધર્મનો જ્યારે જ્યારે લોપ થઈ જાય ત્યારે ત્યારે ઋષિ આવે અને એ આપણને ધર્મનું સ્થાપન કરવા બતાવે. ધર્મ કે આ ધર્મ લુપ્ત થઈ ગયો છે તો આ ધર્મ આ રીતે થાય, એવું મને સમજાય છે. જે આ રીતે જ લેવાનું છે, કારણ કે એ બધું તો પાછળથી બતાવ્યું ને આ પહેલા કે છે, એટલે હું જરા એ થઈ કન્ફ્યુઝ થઈ, કારણ કે પછી એ બધું પાછળથી સમજાવે છે ને, એટલે આગળનું ડિસ્ક્રિપ્શન પાછળ ચાલે છે એવું છે. જે સમજે નથી એમને ખ્યાલ. એટલે અહીંયા મૂળ મુદ્દો એ છે કે કાલને 4 યુગમાં કે સંધ્યાંશમાં વિભક્ત કેવી રીતે કરી શકાય. કેમ કે કાલ તો એવી વસ્તુ નથી ને, સતત વહેતી વસ્તુ છે. એટલે એક તો અનંત છે
પરિચ્છેદ રહિત છે, જેમ આકાશ છે. આકાશ અનંત છે, પરિચ્છેદ રહિત છે. હવે અત્યારે પણ આપણને આ સમસ્યા આવે છે. સમુદ્રની અંદર થોડો ઘણો પરિચ્છેદ છે, પરંતુ જે જગ્યાએ અનેક દેશો એક સમુદ્રના આસપાસ વસેલા હોય તો એમાં તમે કોઈ એવી બોર્ડર તો બનાવી ન શકો ને કે અહીંયા પૂરું થયું મારું, અહીંયાથી તમારું શરૂ થયું. અને પાછું એવી પ્રકૃતિ હોય સમુદ્રની અને ત્યાંના ભૂમિની કે જે ખસતું રહેતી હોય, ક્યારેક જમીન હોય, ક્યારેક પાણી હોય. તો જેમાં કચ્છનું રણ છે, બાંગ્લાદેશમાં અને ભારત, ત્યાં એક તો નદીનો પ્રદેશ છે, જે નદી પોતાનો રસ્તો બદલતી રહેતી હોય. એટલે જ્યાં નદી હોય ત્યાં જમીન થઈ જાય, જમીન હોય ત્યાં નદી થઈ જાય. તો એવામાં તમે કેવી રીતે પોતાની સીમા નિર્ધારિત કરી શકો? તે જ રીતે ત્યાં કોઈ રીતે તમે કરી પણ દો, પરંતુ આકાશમાં તમે કેવી રીતે નક્કી કરો કે આ મારું આકાશ કે આ તમારું આકાશ? તેમ છતાં પણ વ્યવહાર માટે દરેક દેશ પોતાની આકાશી સીમા છે એને નિર્ધારિત કરતી જ હોય છે. તો જેમ અત્યારે આપણે વિવાદ થઈ ગયો પડોશી સાથે, તો આપણે એમના વિમાનને આપણા આકાશ ઉપર ઉડવાની મનાઈ કરી દીધી, એમણે આપણા આકાશનું વિમાનોને ઉડવાની મનાઈ કરી દીધી. તો નક્કી કેવી રીતે થયું કે કયું આકાશ કોનું, જે પોતે અનંત અને પરિચ્છેદ રહિત છે? તો એ જે વિભાજન એ ઔપાધિક થાય છે. ભૂમિમાં જે નકશો છે એના માથે જેટલું આકાશ એ મારું આકાશ, તમારા નકશા ઉપર તમારું આકાશ. એવી રીતે આ જે યુગો છે એ અખંડ કાલ છે, પરંતુ ધર્મની ઉપાધિથી તે યુગ ઓળખાશે. એટલે સ્વતઃ પરિચ્છેદ રહિત અને જે અનંત છે એવો કાલ ઉપાધિને લીધે કૃત, ત્રેતા, દ્વાપર વગેરે બને છે. એ ઉપાધિ શું? તો તેમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. એ ઉપાધિ એ કાલમાં ધર્મનું સ્થાપન કરવામાં આવ્યું છે. જી જય, સુંદર થયું. હા, પણ તે કહેવામાં આવતો નથી. એ છેલ્લે કેમ એવું જોડ્યું? ધર્મનું સ્થાપન કરવામાં આવે છે, તે કહેવામાં આવતો નથી કેમ જોડ્યું છે? એમાં થોડો પારિભાષિક શબ્દના અનુવાદમાં અડચણ છે. મૂળમાં એને એ રીતે સમજો કે યત્ર કાલ વિશેષે, મૂળમાં જ કહ્યું છે યત્ર ધર્મો વિધીયતે. યત્ર ધર્મો વિધીયતે 20મા શ્લોકમાં. તો આનો અનુવાદ એમણે શું કર્યું છે? જુઓ, ધર્મનું સ્થાપન કરવામાં આવે છે. તો જે ઋષિ મુનિઓ છે એ લોકો તે કાલમાં એ ધર્મનું સ્થાપન કરે છે. ન અનુદ્યતે, કહેવામાં આવતો નથી, એનું કથન કરવામાં આવતું નથી, પરંતુ સ્થાપન કરવામાં આવે છે. જી જી, હા. એટલે આ વાત છે એ આગળ સુધી એ ચાલી રહી છે. એને આગળ વાંચતા જજો કે તે અમુક કાલમાં ધર્મનું સ્થાપન કરવામાં આવે છે, તે કહેવામાં આવતો નથી. એ વાતને હવે સમજાવી રહ્યા છે કે સંધ્યા હોય ત્યારે પહેલાનો ધર્મનો લોપ થાય છે, પછી યુગની પ્રવૃત્તિ થાય ત્યારે પરંપરાનું જ્ઞાન ન હોવાથી ઋષિઓ નવા ધર્મનું સ્થાપન કરે છે. કહેવામાં આવતું નથી એમ. તે વિધિ એટલે કે ધર્મ તો પ્રાણીઓની પ્રવૃત્તિ કરાવતો યુગ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેથી તે કાલ ધર્મની ઉપાધિ વાળો હોવાથી યુગ શબ્દથી ઓળખાય છે.
જી જય જય પ્રણામ. હા બહુ સુંદર થયું. હા પ્રણામ જય જય. વિધીયતે અને અનુદ્યતે આ જે મૂળમાં શબ્દ છે ને એનો આ અંતર છે. પ્રણામ જય જય. હા સુંદર થયું. બદલે જે છે એને કહેવામાં એને સ્થાપિત કરી રહ્યા છે, પોતે કશું કહી નથી રહ્યા પોતાની રીતે, એ રીતે જુદું કરે. અનુવાદનો મતલબ પુનરોચ્ચાર. પુનરોચ્ચાર કરવો એ જુદી વસ્તુ છે અને સ્થાપન કરવું એ જુદી વસ્તુ છે. સ્થાપન કરવાનો મતલબ એકડે એકથી શરૂઆત કરવી એમ, અને પુનરોચ્ચાર એટલે આપણને કોઈ વસ્તુ ખ્યાલમાં છે પણ કોઈ કારણથી અત્યારે વિસ્મૃત થઈ ગઈ છે ને કોઈ બોલે કે અચ્છા તમને ધ્યાન છે ને આવું કીધું ને પછી આપણે હા 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 કરીએ તો એ પુનરોચ્ચારથી આપણની સ્મૃતિને પુનઃ જાગૃત કરવી એવું કહેવાય. અને એક સાવ પોતનું ફરી ગયું હોય અને ફરીથી આપણે બધું કરીએ તે. હવે આગળ છે 21મા શ્લોકની ઉત્થાનિકા કે પેટા ભેદનું શું કારણ એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે જે આગળ યુગ બતાવ્યા છે હવે કે છે એમાં કે પેટા ભેદનું શું કારણ છે એ શંકા માટે હવે નીચેનો શ્લોક આવે છે કે ધર્મશ્ચ તુ સ્પાન મનુજાન કૃતે સમ અનુવર્તતે સ એવ અન્યસ્વ અધર્મેન વ્યતિ પાદેન વર્ધતા. કૃતયુગમાં 4 ચરણ વાળો ધર્મ મનુષ્યોને અનુકૂળ રહે છે. બીજા યુગોમાં ચોથા ભાગે વધતા અધર્મથી તેનો જ ક્ષય થાય છે. સુબોધનીજી, ધર્મનો પેટા ભેદ જ એ યુગના પેટા ભેદનું કારણ છે. એટલે કે જે ધર્મનો પેટા ભેદ જ એ જે યુગના પેટા ભેદનું કારણ છે. તે અર્થ એટલે કે કૃતયુગમાં 4 ચરણ વાળો ધર્મ એ મનુષ્યને અનુકૂળ રહે છે શબ્દથી કહેલું છે. એટલે કે જે આ સતયુગ છે એ સતયુગમાં 4 ચરણ વાળો જે ધર્મ છે એ મનુષ્યને અનુકૂળ રહે છે શબ્દોથી કહેલું છે. કાલે જે પ્રેરણા કરેલો ધર્મ એ મનુષ્યને અનુકૂળ રહે છે તેમાં પણ મનુષ્ય હોવું એ જ કારણ છે. એટલે કે છે કે કાલે જે પ્રેરણા કરેલો ધર્મ છે એ જ મનુષ્યને અનુકૂળ છે પણ એમાં મનુષ્ય હોવું એ મુખ્ય કારણ છે. કૃતયુગમાં જ 4 વર્ણો છે. એટલે કે સતયુગમાં 4 વર્ણો છે. ત્રેતામાં બ્રાહ્મણ હોતા નથી, દ્વાપરમાં ક્ષત્રિય હોતા નથી અને કલીમાં શૂદ્ર જ હોય છે. એટલે ત્રેતા યુગની અંદર બ્રાહ્મણ હોતા નથી અને દ્વાપરમાં ક્ષત્રિય હોતા નથી અને કલયુગ છે એમાં તો બધા શૂદ્ર જ છે. તેથી કૃતયુગમાં 4 ચરણ વાળો ધર્મ એ મનુષ્યને અનુકૂળ રહે છે. એટલે સતયુગ છે એમાં જે તપ, પવિત્રતા, સત્ય, દયા એ ચારે જે ચરણ છે એ 4 ચરણ વાળો ધર્મ જ એ મનુષ્યને અનુકૂળ રહે છે. અને તે જ ધર્મનો બીજા યુગોમાં ચોથા ભાગથી વધતા અધર્મને લીધે ચોથા ભાગથી ક્ષય થતો જાય છે. જે વર્ણ ધર્મનો ત્યાગ કરે છે તે અધર્મમાં મચ્યો રહે છે એમ કહેલું છે. એટલે કે જે ધર્મનો એટલે કે બીજા યુગોમાં ચોથા ભાગથી વધતા અધર્મને લીધે ચોથા ભાગથી જે વર્ણનો ક્ષય થતો જાય છે અને જે વર્ણ એ ધર્મનો ત્યાગ કરે છે, જે વર્ણ ધર્મનો ત્યાગ કરે એ અધર્મમાં જ મચાઈ રહ્યો છે. એની 1 નંબરની ફૂટનોટ છે કે એમ એટલે એવા પ્રયોજનથી કે ત્રેતા વગેરે યુગોમાં બ્રાહ્મણ વગેરે હોતા નથી એમ કહી તે યુગો બ્રાહ્મણ વગેરે વર્ણ વિનાના છે એમ કહેલું છે. એટલે ત્રેતામાં બ્રાહ્મણો હોતા નથી અને દ્વાપરમાં ક્ષત્રિય હોતા નથી. એટલે કે હોય પણ એમને એમનું યથાર્થ જ્ઞાન નથી હોતું એવું કહેવાય. શ્લોક સંપન્ન થયો. એટલે હોય પણ યથાર્થ જ્ઞાન હોતું નથી એવું તમે એનો તાત્પર્ય એવું કરો છો. એટલે અત્યારે બ્રાહ્મણ તો હોય પણ બ્રાહ્મણની અંદર યથાર્થ જ્ઞાન કશું હોતું નથી. એવી રીતે હોય તો ખરા પણ બ્રાહ્મણની જગ્યાએ નથી હોતા. ક્ષત્રિય હોય તો ક્ષત્રિય એનો ધર્મ નથી એવા બજાવતા. તમારું પણ બોલો. બ્રાહ્મણોને ગાળો આપો છો.
વૈશ્યનો ઉલ્લેખ એ પ્રમાણે પણ એ જ રીતે સમજવાનું. આ તો એક વાત થઈ કે તાત્પર્યથી જ સમજવાનું કે એમના ધર્મને પાલન નથી કરતા, એટલે કે કઈ રીતે વર્ણ વ્યવસ્થા કઈ રીતે એને સમજવાનું. કોઈને કેવું હોય તો સમાધાન કરો. તો બ્રાહ્મણ તો ત્યારે કહેવાય ને એના ધર્મને પાલન કરે, તો ધર્મનું પાલન થતું નથી તો બ્રાહ્મણ કહેવાશે જ નહીં. એને યોગ્ય રીતે ઉપવિધ થાય, યોગ્ય સ્ત્રીમાં બ્રાહ્મણીમાં પરણે ત્યારે બ્રાહ્મણ થાય ને. એ તો હવે બધું એ થઈ ગયું છે, તો બ્રાહ્મણ નથી એવું લાગે છે. સરદાર પ્રણામ. ખાલી બ્રાહ્મણ જ કે બીજા બધા પણ? ના, જે બધા ચારે ને લઈ લેવાના. ખરી વાત છે, એ બ્રાહ્મણ જ દેખાય છે, બીજું દેખાતું જ નથી. હવે તો શૂદ્ર પણ છે કે નહીં એ પ્રશ્ન છે. હા, જે હા નથી, શૂદ્ર નથી રહ્યા. ભાઈ સંકરતા થઈ ગઈ છે બધામાં એકબીજાને. જ્ઞાન પૂરતી વાત નથી, દરેક સ્તર પર છે. જન્મ, આમણે ભાણુબેને ગણાવ્યા તે બધા જ. જન્મ, સંસ્કાર, વૃત્તિ, આ બધામાં જ સમસ્યા છે. અને કર્મ ચારે વર્ણમાં, એક બ્રાહ્મણમાં નહીં. વળી પાછી હું કહી દઉં, બધા બ્રાહ્મણ થાય છે ને એટલે બ્રાહ્મણ ને કાઢો પડે છે. ક્રમિક રૂપથી ક્ષય થતો જાય છે. એટલે આજે ચાર એવું જ હોય ને બધી જગ્યાએ. એટલે જ્યાં જન્મથી સંકર્ય આવ્યું તો બધું જ ગયું, પછી તો કઈ રહેતું નથી ધર્માનુસાર. માની લો કે જન્મ હજી પરંપરા એક વર્ણની નવી રહી છે, કોઈ જગ્યાએ સંસ્કાર શિથિલ થઈ ગયા, તો પછી ધીરે ધીરે જો સંસ્કાર શિથિલ થયા તો કર્મ આપોઆપ જશે. કોઈ જગ્યાએ સંસ્કાર અને કર્મ રહ્યા પણ વૃત્તિમાં શિથિલતા આવી ગઈ. તો હવે જેમ આજના સમયમાં જે સમસ્યા છે એ સમસ્યા તો એવી જાતની છે ને. જેમ દ્રોણના સમયમાં આપણે જોયું કે એને નોકરી કરવી પડી, તો યદ્યપી બ્રાહ્મણ હતો પણ તેમ છતાં પણ નોકરી કરી એટલે બ્રાહ્મણત્વ ગયું હોય. તો કરે શું માણસ? ભૂખ્યો તો ન મરે ને. તો એ રીતે શિથિલતા આવતા આવતા આ બધામાં પરિવર્તન આવે છે. હવે આજની તારીખમાં આપણે જોઈએ તો જેટલા પણ જેમ સેનામાં જોઈએ તો અત્યાર સુધીના ભારતના ઇતિહાસમાં જેટલા સેનાધ્યક્ષો થયા છે એમાં મેક્સિમમ બ્રાહ્મણો છે. તો હવે ક્ષત્રિયો જે હતા, જે લોકો સિંહ સિંહ કરીને મૂછો મરોડતા હતા, એ બધા લોકો બ્રાહ્મણના હાથ નીચે આવી ગયા. ક્ષત્રિયના સરદાર બ્રાહ્મણો થઈ ગયા. મહારાષ્ટ્રમાં પેશવા વગેરે છે, રાજાઓ બધા બ્રાહ્મણો જ થયા. તો આ બધી ઉલટ પલટ છે. બરોબર. એ પ્રમાણે યુગનું સ્વરૂપ કહીને હવે નીચેના શ્લોકમાં તેમનાથી દિવસની વ્યવસ્થા કહે છે. એટલે ઉપર યુગનું સ્વરૂપ કહ્યું અને હવે એમના દિવસ એની વ્યવસ્થા કહે છે. ત્રિલોક્યા યુગ સાહસ્ત્રમ બહિ રા બ્રહ્મણો દિનમ તાવત એવ નિસાતાત
યન્ની મિલતી વિશ્વસૃક. 3 લોકની બહાર બ્રહ્મલોક સુધી 1000 યુગનો દિવસ છે. હે વાલા, રાત્રિ તેટલી જ છે કે જેમાં વિશ્વ રચનાર નેત્રો મીચે છે. સુબોધિનીજી, ભૂ, ભુવ અને સ્વ એ 3 લોકની બહાર બ્રહ્મલોક સુધી યુગોનો સહસ્ત્રમ એટલે કે 1000 નો સમૂહ દિવસ છે. મહરલોકથી આરંભી ઉપરના લોકોમાં આટલો દિવસ છે એવો અર્થ છે. એટલે કે આ 3 લોક બતાયા, એ 3 લોકની જે બહાર છે એ બ્રહ્મલોક સુધીના જે દિવસો છે એ 1000 નો સમૂહ એને દિવસ કહે છે. અને મહાલોકથી આરંભી અને ઉપરના લોકોમાં આટલો દિવસ છે એવો અર્થ છે. એટલે કે 1000 નો સમૂહ એવો એ દિવસ, એટલા આ લોકનો દિવસ છે આટલો. બ્રહ્મલોક સુધી એવું વચન પાતાળ વગેરેનો સમાવેશ ન થાય તે માટે યોજેલું છે. એટલે કે આ બ્રહ્મલોક સુધી, ઉપરના લોક સુધી 4 સત્ય, જન, તપ અને બ્રહ્મલોક એની અંદર આ યોજેલું છે. એટલે કે બ્રહ્મલોક સુધીનું આ વચન છે, પણ એમાં પાતાળ લોકનો સમાવેશ ન થાય એના માટે આ કહ્યું છે. તેમાં રાત અને દિવસની વ્યવસ્થા જ નથી. એટલે અહીં પાતાળ લોકની વાત કરે છે કે પાતાળ લોકની અંદર રાત અને દિવસની વ્યવસ્થા જ નથી. રાતમાં યુગ વગેરે ન હોવા છતાં જેટલો દિવસ તેટલી જ રાત હોય છે. અને તે રાતમાં બ્રહ્માના આયુષ્યના ભાગો જ અથવા ભગવાનની ઈચ્છા એ નિયમન કરનાર છે. એટલે હવે અહીંયા આગળ સમજાવે છે કે રાત અને દિવસની વ્યવસ્થા નથી. એટલે રાતના જે યુગો ન હોવા છતાં પણ જેટલો દિવસ છે તેટલી જ રાત છે. અને તે રાતમાં બ્રહ્માના આયુષ્યના જે ભાગો જ અથવા કે જે એ ભગવાનની ઈચ્છા જેમાં નિયમન કરનાર છે. જેમાં વિશ્વ રચનાર નેત્રો મીચે છે શબ્દોથી તેનું બીજું કારણ કહેલું છે. એટલે કે વિશ્વ રચનાર છે એ નેત્ર મીચે છે એ શબ્દથી એનું બીજું કારણ જણાવ્યું. જે કાળમાં વિશ્વ રચનાર ભગવાન એટલે કે બ્રહ્મા અથવા બ્રહ્મા જેમના ઉદરમાં છે તે ભગવાન શયન કરે છે તે રાત. તેમને નિંદ્રા ન હોવાથી તે માત્ર નેત્રો જ મીચે છે. નેત્રો મીચવા એ જ યોગ નિંદ્રા. હે વાલા, એ સંબોધન પોતે ઠગતા નથી એમ જણાવવા કરેલું છે. એટલે અહીં આગળ મૈત્રેયજી કે છે વિદુરજીને કે જે એ સંબોધન એ વાલા કર્યું અને કે છે કે એ પોતે ઠગતા નથી એ જણાવવા કરેલું છે. કે જે રાત છે એ નિંદ્રા ન હોવા છતાં એ ખાલી નેત્ર જ મીચે છે. એટલે કે આપણી જેમ નિંદ્રિત સુઈ જતા નથી, પણ ખાલી એમના નેત્રો બંધ હોય છે બ્રહ્માજીના. એટલે વિશ્વ રચનાના નેત્રો જ મીચે છે. પાતાળ લોકની વાત કરી. હા, પાતાળ લોકમાં રાત દિવસની વ્યવસ્થા નથી. સૂર્ય નથી ને એટલે દિવસ એટલે મહરલોક થી ઉપરના લોક એમ શબ્દનો જે પ્રયોગ કર્યો છે તો એ પાતાળનું વ્યાવર્તન કરવા માટે. એમાં યુગ વગેરે ન હોય છતાં જેટલો દિવસ એટલી જ રાત હોય છે. એટલે રાત્રિ એટલે કે સૂર્યાસ્ત એટલે રાત ને દિવસ એની વ્યવસ્થા નથી, પણ રાતમાં જ યુગ ન હોવા છતાં પણ એટલે જેટલો દિવસ એટલી જ રાત. કારણ કે કઈ સૂર્ય જ નથી એટલે રાત ને દિવસ તો થતા જ નથી. એટલે આ રીતે અનુમાન કરી શકાય એવું કહેવાય છે. કોઈને કરવું હોય તમારે. એ આનું સમાધાન થયું કે રાતમાં, કારણ કે ત્યાં સૂર્ય નથી એટલે ત્યાં દિવસ તો છે જ નહીં, એટલે ત્યાં અંધારું જ હોય છે. એટલે એવું કહ્યું કે રાતમાં યુગ વગેરે ન હોવા છતાં એટલે ત્યાં યુગ વગેરે આમ ગણતરી ન થઈ શકે કે આજે પહેલો દિવસ બીજો દિવસ. એટલે એવું કે છે કે જેટલો દિવસ તેટલી જ રાત હોય છે, પણ એ આખું રાત જેવું જ હોય છે. એટલે અંધકાર જ હોય છે ત્યાં. મણીઓથી ને એનાથી પ્રકાશે છે, પણ સૂર્યચંદ્રથી નથી પ્રકાશતા એવું ત્યાં પાતાળમાં. પણ મને એવો પ્રશ્ન થયો કે બહાર બ્રહ્મલોક સુધી 1000 યુગનો દિવસ છે.
રાત્રિ એટલી જ છે કે જેમાં વિશ્વ રચનાર નેત્રો મીચે છે. તો ત્યાં અંધકાર છે જ નહીં. પણ આમાં એમ કેમ કહ્યું કે 3 લોકની બહાર? તો એટલા માટે કે પાતાલની અંદર દિવસ છે જ નહીં. હવે જો દિવસ છે જ નહીં પણ કાલ તો છે જ ને, તો એને દિવસ રાતના હિસાબથી તમે નહીં ગણી શકો. તો સમજવાનું શું કે અહીંયા જેમ કહ્યું કે 1000 યુગનો દિવસ છે, એવી રીતે 1000 યુગની રાત્રિ છે. તો એ જ ત્યાં જેટલો દિવસ એટલી રાત. એમ ટાઈમનો જે માપ છે એ તો એટલું જ રહેશે. થોડુંક જ કન્ફ્યુઝન છે અહીંયા. પછી જે નેત્રો મીચવાય યોગ નિદ્રા, એટલે જ્યાંથી ભગવાનની ઈચ્છા નિયમન કરનાર છે ત્યાંથી લઈ અને આ જે વિષય આપવા આવી રહ્યો છે એ તો આ બ્રહ્મલોક માટેનો વિષય ચાલી રહ્યો છે. જે અહીંયા પાતાલનું નિરૂપણ તો અહીંયા સંપન્ન કરી દીધું કે રાત દિવસની ત્યાં વ્યવસ્થા નથી, એટલા ભાગમાં એને સંપન્ન કર્યું. અને હવે બ્રહ્મલોકને જે સમજાવી રહ્યા છે ને એમ સમજવાનું છે. હા, તો થઈ રહ્યું તો સમજાય. એટલે 3 લોકની બહાર બ્રહ્મલોક સુધી જે 1000 યુગનો દિવસ છે, તો રાત કેટલી? તો રાત પણ એટલી જ છે. કેટલી? વિશ્વમાં જે યન નિમીલિત વિશ્વસૃક, વિશ્વનો સૃષ્ટા જેટલી વાર આંખ મીચે એટલી વાર. પ્રણામ જીજી. અને અહીંયા આ કીધું ને કે બ્રહ્માના આયુષ્યના ભાગો જ અથવા ભગવાનની ઈચ્છા, તો એ ઉપરના લોકોનું નિયમન કરનાર છે એવું સમજવાનું કે બધા જ લોકોનું? એટલે અહીં નીચે વચ્ચેના 3માં તો નિત્ય નૈમિતિક પ્રલય થાય છે, પણ જે નીચેના જે લોકો છે ત્યાં પણ આ જ કહેવાનું કે બ્રહ્માના આયુષ્યના ભાગો અથવા ભગવાનની ઈચ્છા નિયમન કરનાર છે એવું સમજાય છે? એટલે આ રાતના વિષયમાં વિશ્વસૃકથી શું અર્થ લેવો? તો બ્રહ્મા પણ લઈ શકાય, અને બ્રહ્મા જેમના ભીતર રહે છે એવા ભગવાન, એમ પણ એનો અર્થ લઈ શકાય. હા, પણ એ બધા નીચેના 7 લોકોનું પણ એ નિયમન કરશે એવું સમજાય? ભગવાન કે બ્રહ્મા જે બી એ આંખ મીચી લેતો તો પછી બધું થઈ જ ગયું ને. જેને જેમ સમજવું હોય તેમ. એનો મુશ્કેલ તો વિશ્વસૃક છે, અને આ પ્રકરણ આખું બ્રહ્માને લઈને ચાલી રહ્યું છે. વિશ્વસૃષ્ટા બ્રહ્મા પણ છે, અથવા બ્રહ્મા બનીને ભગવાન છે, અથવા બ્રહ્મા જેના ભીતર છે તેવા ભગવાન. એમ બધા અર્થો છૂટ છે લેવા. આગળનો કોનું છે? કેટલા છે શ્લોક? જેમ યુગની પ્રવૃત્તિ દિવસ જણાવનારી છે તેમ દરેક યુગે સૃષ્ટિ રચાતી નથી, એમ જણાવવા શયનની પ્રવૃત્તિ એ રાત જણાવનારી છે એમ નીચેના શ્લોકમાં કહે છે. ભાગવત છે આ 34 પાન પર અમે લીધું ને જે પ્રોગ્રામ છે કે એમ હોય તો કૃત વિગેરે યુગોમાં દિવસ અને રાત્રે પણ ધર્મ માટે સર્વે ઉદ્યમ કરવો જોઈએ. એવી શંકા થાય તો જાણવું કે સર્વ યુગોમાં દિવસે જ ધર્મ કરવો અને રાત્રે ન કરવો એવી સામાન્ય વ્યવસ્થા કરેલી છે. વળી દરેક કલ્પમાં રાત્રે અને દિવસે કરવાના કાર્યો જુદા જુદા હોય છે. તે જણાવવા માટે ધર્મ વગેરેનું વર્ણન કરવું જોઈએ. ધર્મ થઈ શકે તે માટે જ મનવંતરોનું વર્ણન કરેલું છે. એટલે હવે ફરી લઈ લઉં છું ઉત્થાનિકા કે જેમ યુગની પ્રવૃત્તિ દિવસ જણાવનારી છે તેમ દરેક યુગે સૃષ્ટિ રચાતી નથી, એમ જણાવવા શયનની પ્રવૃત્તિ એ રાત જણાવનારી છે એમ નીચેના શ્લોકમાં કહે છે. નિશાવસાન આરબ્ધો લોક કલ્પો અનુવર્તતે યાવદ્દિનમ ભગવતો મનુન ભુક્તે ચતુર્દશ.
રાત્રિના અંતે આરંભેલી લોક રચવાની પરંપરા જ્યાં સુધી ભગવાનનો દિવસ રહે ત્યાં સુધી ચાલ્યા કરે છે અને 14 મનુઓનો અનુભવ કરે છે. સુબોધિનીજી, રાત્રિના અંતે અરુણનો ઉદય થાય ત્યારે ભગવાને આરંભેલી લોક રચવાની પરંપરા જ્યાં સુધી દિવસ રહે ત્યાં સુધી, દિવસ પૂરો થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. એટલે કે રાત્રિના અંતે અરુણનો ઉદય થાય એટલે કે જ્યારે દિવસની શરૂઆત થાય ત્યારે ભગવાને આરંભેલી લોક રચવાની પરંપરા એ જ્યાં સુધી દિવસ રહે ત્યાં સુધી અને દિવસ પૂરો થાય ત્યાં સુધી ચાલ્યા કરે છે. આ જે પરંપરાથી અથવા તો આ જે પરંપરામાં પ્રવાહ રૂપથી લોકો કલ્પે અંતે એટલે કે ઉત્પન્ન કરવામાં આવે છે તે પરંપરા લોકકલ્પ એટલે કે લોક રચવાની પરંપરા છે અને તે ભગવાનનો દિવસ છે. અને બ્રહ્મ જાણનારાઓ ભગવાન હોવાથી તેમનો પણ દિવસ છે. 14 મનુઓનો અનુભવ કરે છે શબ્દોથી તેમાં ધર્મની પ્રવૃત્તિ થવાનું કારણ કહેલું છે. આ લોક રચવાની પરંપરા એ 14 મનુઓનો ભુક્તે એટલે કે અનુભવ કરે છે એટલે તેમને ધર્મનું પાલન કરનાર તરીકે સ્વીકારે છે એવો અર્થ છે. એટલે કીધું કે બ્રહ્મ જાણનારાઓ ભગવાન હોવાથી તેમનો પણ દિવસ છે. એની 1 નંબરની ફૂટનોટ છે કે જે જ્ઞાનીઓ કલ્પની બહાર જીવે છે તેમની ગતિ સંબંધી શ્લોક 16માં વિદુરે જે પ્રશ્ન કર્યો તેના ઉત્તર તરીકે કહેલું છે. એટલે 16મા શ્લોકમાં થયું હતું કે પિતૃ, દેવો અને માનવો એ જે એટલે કીધું હતું કે આ પિતૃઓ, દેવો અને મનુષ્યમાં મોટામાં મોટું આયુષ્ય કહેલું છે. બીજાઓ જે જ્ઞાનીઓ હોય એ કલ્પની બહાર જીવે છે તેઓની ગતિ કહો. તો એ અહીંયા આગળ હવે ગતિ બતાવી કે દેવો, પિતૃ અને મનુષ્યનું અહીંયા આગળ ગતિ બતાવી આ રીતે પિતૃ, દેવો અને મનુષ્ય એટલે કે જે જ્ઞાનીઓ કલ્પની બહાર જીવે છે એમનો ગતિ સંબંધી જે પ્રશ્ન હતો એનો અહીંયા આગળ ઉત્તર કર્યો. આ શ્લોક સંપન્ન થયો છે. પ્રશ્ન આગળ મને